ઓકે, તો અહીંયા જેવી રીતના આપણે જોઈ રહ્યા છીએ કે એસબીઆઈના મેનેજમેન્ટ અને ચેરમેન જેવી રીતના જણાવી રહ્યા છે કે અહીંયાથી જે સ્લિપેજીસના આંકડા છે એ ખાસ કરીને થોડાક વધતા દેખાયા હતા. સ્લાઇટલી નેગેટિવ આઉટલુક આજના દિવસમાં એસબીઆઈના રિઝલ્ટ્સ બાદ આપણને એસબીઆઈએ પણ બતાવ્યું છે. ખાસ કરીને માર્કેટ્સને પણ આપણને બેંક નિફ્ટીમાં ઘટાડો પણ અહીંયાથી વધતો જોવા મળી રહ્યો હતો. અત્યારે તમે એસબીઆઈના કાઉન્ટર પર નજર કરો, ઓલમોસ્ટ 2.5% દબાણ સાથે અત્યારે એસબીઆઈનો કાઉન્ટર ટ્રેડ કરતો દેખાઈ રહ્યો છે. સાથે જ આ માર્કેટ્સ પર વધુ ચર્ચા કરવા માટે હવે આપણી સાથે જોડાઈ રહ્યા છે એન્જલ બ્રોકિંગના રુચિત જૈન અને માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર. વેરી ગુડ આફ્ટરનૂન. રુચિત, સૌથી પહેલા એસબીઆઈ ખાસ કરીને આપણને ઘટાડા તરફી ચાલ ફરી એકવાર નિફ્ટી બેંકના સાથે જ એસબીઆઈમાં પણ આવતી જોવા મળી રહી છે. શું કોલ લેશો હવે ફાઇનલી? નિફ્ટી બેંક ઇન્ડેક્સ અને એસબીઆઈ બંને ચાર્ટ્સ ઉપર જોઈએ તો કાલેની ટ્રેડિંગ સેશનમાં જે ટ્રેન્ડ લાઇન રેઝિસ્ટન્સ હતી ગયા 1.5 મહિનાની કે 2 મહિનાની ફોલિંગ ચેનલ હતું એનું એક બ્રેકઆઉટ આવ્યું હતું. તો ક્યાંને ક્યાંક ઓલ્ધો આજની ટ્રેડિંગ સેશનમાં કરેક્શન છે, પણ આ કરેક્શન મને નથી લાગતું કે અહીંયાથી એક મોટું કરેક્ટિવ મૂવ રહેશે કે ફરીથી ઘણું ડાઉનસાઇડ આ સ્ટોકમાં કે ઇવન બેંક નિફ્ટીમાં રહેશે. એસબીઆઈના જે બ્રેકઆઉટ હતું એ 262 ની આજુબાજુ હતું, તો એ રેઝિસ્ટન્સ હમણાં સપોર્ટ બની શકે છે. તો થઈ શકે છે અહીંયાથી 3 થી 4% ઘટાડો હજી આવે, પણ 262 ની આજુબાજુ સ્ટોક એક સ્ટ્રોંગ સપોર્ટ લેવું જોઈએ. ઓકે, સતીશ જગદીશજી, જે રીતના સ્લિપેજીસના આંકડામાં ખાસ કરીને વધારો થતો જોવા મળી રહ્યો છે, ઓલમોસ્ટ 8,000 કરોડના અનુમાન, એટલીસ્ટ અનુમાન તો પણ જે છેલ્લા ક્વાર્ટર દરમિયાન હતું આપણે એક્સપેક્ટ કરી રહ્યા હતા કે એનાથી સ્લાઇટલી ઓછું થશે, પણ અસેટ ક્વોલિટી ખાસ કરીને ઘટતી જોવા મળી રહી છે. હવે એસબીઆઈ પર શું વ્યૂ બનાવી રહ્યા છો તમે? છેલ્લા 3-4 ક્વાર્ટરના પરિણામ તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના જોશો તો એના સ્લીપેજીસનો આંકડો તમને હંમેશા વધારા તરફ જ લાગશે. આગલા ક્વાર્ટર કે આગલા વર્ષના સેમ ક્વાર્ટરની સરખામણીમાં લગભગ દરેક બેંકોએ એક વસ્તુ નક્કી કરી છે કે જે પ્રોવિઝન્સ કરવાનું છે બેલેન્સ શીટની અંદર ને બેલેન્સની ક્લીનઅપની એક્સરસાઇઝ જે પાછલા ગવર્નર હતા શ્રી રઘુરામ રાજને જે શરૂ કરી હતી એ બધું બિલકુલ એ અત્યારે જે એ ક્રિયા છે બિલકુલ યથાવત છે. અને મને એવું લાગે છે કે દરેક બેંક એની પાછળ જ છે કે 31 માર્ચ 2017 સુધીમાં લગભગ આ એનપીએ કે જે ગ્રોસ હોય કે નેટ હોય એનો આંકડો બને ત્યાં સુધી એને પૂરેપૂરો પ્રોવાઈડ કરી દેવો, અને ફર્સ્ટ ક્વાર્ટર ઓનવર્ડ્સ ઓફ 2017-18 એમાં બને એટલા આ આંકડા ઓછા આપણને જોવા મળશે. એક દ્રષ્ટિએ જુઓ તો એને બે ફાયદા છે. એક તો ટ્રાન્સપરન્સી ટોટલ હોય છે બેલેન્સ શીટની અંદર કે કેટલા એ લોકોએ પ્રોવિઝન્સ કર્યા છે, અને બીજું કે એ પછીના વર્ષની અંદર તમને જે કંઈ પણ એ લોકોનો નફો દેખાશે એ ખાસો એવો વધેલો દેખાશે, અને જેમાં કોઈ જે રિકવરી થશે એ રિકવરી બેંક પોતાની ઇન્કમમાં એની કેસે જે પ્રોવાઈડ કર્યું હશે તો રાઇટ બેક કરવાની જ છે. એટલે આ પ્રક્રિયા જે ચાલુ થઈ છે ખરેખર બહુ સારી છે, અને એક આપણને દરેક રોકાણકારને ખબર પડે છે કે આ બેંકની પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ કેવી છે. જે રીતના આપણે જોઈ રહ્યા છીએ અહીંયાથી એસબીઆઈ લગભગ હવે ઘટનારા કાઉન્ટર્સમાંથી 3% સુધો દબાણ અને 272ના લેવલ્સની આસપાસ અત્યારે કારોબાર થતો દેખાય છે. ઇનફેક્ટ તમે માર્કેટ્સ ઉપર બી નજર કરો, ખાસો દબાણ વધતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 1 કલાક દરમિયાન આપણને જે રીતના એક ઘટાડા તરફી ચાલ બનતી દેખાઈ રહી છે. મેઇન જે લૂઝર્સ બની રહ્યા છે એમએનએમનું કાઉન્ટર છે, જે મેજરલી અહીંયાથી આપણે જોઈ રહ્યા છીએ 4% સુધીનું દબાણ, જેમાંથી 2.5% સુધીનું દબાણ છેલ્લા 1 કલાક દરમિયાન આવ્યું. ટાટા સ્ટીલ, ઓરબિંદો ફાર્મા, ઓએનજીસી, અદાની પોર્ટ્સ, આઈશા મોટર્સ જેવા કાઉન્ટર્સ છે જે છેલ્લા 1 કલાક દરમિયાન આપણને લગભગ 1.5 થી 2% સુધી ઘટાડો વધતો જોવા મળી રહ્યો છે. અને સૌથી મોટા લૂઝર્સ અત્યારે છેલ્લા 1 કલાક દરમિયાન આપણને એમએનએમ અને ટાટા સ્ટીલ બનતા જોવા મળી રહ્યા છે. અને સાથે જ અદાની પોર્ટ્સ, યસ બેંક ખાસ કરીને મેજરલી એક દબાણ અહીંયાથી બતાવી રહ્યા છે. બેંક નિફ્ટીની રુચિ જેવી રીતે આપણે વાત કરી રહ્યા હતા, સ્પેશિયલી પીએસયુ બેંક કાલના દિવસમાં જે એક સારી એવી તેજી બનતી દેખાઈ હતી એ સસ્ટેન તો નથી જ કરી શકી, પણ તે છતાંય જે રીતના એક ઘટાડા તરફી ચાલ આવી છે. તો હવે પર્ટિક્યુલરલી જે રીતના આપણે જોઈ રહ્યા છીએ કે મિડ કેપ બેન્કિંગ સ્ટોક્સ છે, પીએસયુ બેન્કિંગ સ્ટોક્સ છે, ત્યાં કેવી રીતના કોલ લેવું જોઈએ હવે આ ઘટાડે? ઇવન પીએસયુ બેંક નિફ્ટીનું ઇન્ડેક્સ જોઈએ તો 3200 ની આજુબાજુ એક મેજર રેઝિસ્ટન્સ હતું આ ઇન્ડેક્સને, જેનું બ્રેકઆઉટ આવ્યું છે. અને ઇવન 5 દિવસ અને 20 દિવસની મૂવિંગ એવરેજ જોઈએ તો એનું પોઝિટિવ ક્રોસઓવર મળ્યું છે આ ઇન્ડેક્સને, એ પણ ઘણા વખત બાદ. તો લાગી રહ્યું છે કે પોઝિટિવ મોમેન્ટમ જ છે. ઓવરઓલ બ્રોડર ટ્રેન્ડ આ ઇન્ડેક્સનું પોઝિટિવ લાગે છે. યસ, વોલેટિલિટી વધારે છે. તમે ઇન્ડિયા વિક્સનું ચાર્ટ જો કે ઇવન વોલેટિલિટી તમે જો તો વોલેટિલિટી વધારે છે, એટલે કરેક્ટિવ મૂવ્સ પણ શાર્પ છે હમણાં. તો એક થોડોક હજી ઘટાડો આવે 3200 ની આજુબાજુ નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ આવે તો ફરી મારા ખ્યાલથી એક ઓપોર્ચ્યુનિટી ત્યાં યુઝ કરવી જોઈએ ખરીદારી કરવા માટે.
ઓકે, તો હજુ પણ ઘટાડો આવે છે, ત્યારબાદ ફરી એકવાર લોઅર લેવલ બાઇંગની સલાહ અહીંયાથી બનતી દેખાઈ રહી છે. ઓવરઓલ ઇન્ડેક્સ ઉપર નજર કરો, સૌથી વધુ ઘટાડો નિફ્ટી રિયાલ્ટી પર આવતો જોવા મળી રહ્યો છે. લગભગ 6% સુધીનો દબાણ. ઓટો ઇન્ડેક્સ લગભગ 4% સુધી ઘટી ગયા છે. મીડિયા કાઉન્ટર્સમાં 4% સુધીનો દબાણ છે, જ્યારે આપણે જોયા છે પીએસયુ બેંક્સ 3.5% સુધીનો દબાણ અને પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં પણ ઓલમોસ્ટ 2.5% સુધીનો દબાણ અત્યારે આપણને બનતો દેખાઈ રહ્યો છે. જગદીશજી, જે રીતના એમએનએમના રિઝલ્ટ અહીંયાથી જાહેર થતા દેખાય છે, ઓવરઓલ જે રીતના જે વ્હીકલ બિઝનેસ છે તે થોડુંક એક સારો પરફોર્મન્સ આપ્યો છે અને જે રીતના અનુમાન બની રહ્યા હતા એ જ લેવલ્સની આસપાસ રિઝલ્ટ પણ આવ્યા છે. એમએનએમ કરંટ લેવલ્સથી જેટલો ઘટ્યો છે, તો હવે કેવી રીતના અહીંયાથી ટ્રેડ્સ લેવા જોઈએ એમએનએમ પર? અત્યારે બજારની પરિસ્થિતિ એટલી બધી ડામાડોળ છે. એક વસ્તુ આપણે બસ સમજવાની જરૂર છે કે જે ડિમોનેટાઇઝેશન થયું છે 500 ને 1000 રૂપિયાની નોટોનું, એમાંથી કેટલી નોટો પાછી આવે છે એ બહુ અગત્યનું છે. કારણ કે આપણને ખબર છે કે જે નોટો પાછી નથી આવવાની, કે જે એને કન્ફર્મ એ 2 નંબરના નાણાં છે કે બ્લેક મની એને ચોક્કસ આપણે કહી શકીએ, એના પછી આપણને ખબર પડશે કે કેટલું બ્લેક મની આપણા ઇકોનોમીમાં સર્ક્યુલેશનમાં હતું. આ જાતની જે ઇકોનોમીમાં એક સર્ક્યુલેશન મની જ્યારે બહાર જતા રહે છે ત્યારે અક્રોસ ધ બોર્ડ તમને દરેકે દરેક ક્ષેત્રની અંદર, પછી ઓટોમોબાઈલ હોય, તમારે રિયલ એસ્ટેટ હોય, ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ હોય, વ્હાઇટ ગુડ્સ હોય, કોઈ પણ તમે જુઓ કે જે લોકો લગભગ આ જાતના પૈસાથી ખરીદી કરતા હોય છે, એમાં તમને એક ચોક્કસ ઘટાડો દેખાશે. આની આફ્ટર ઇફેક્ટ્સ તો હજી આવવાની બાકી છે, કારણ કે જે ખરીદારી આ જાતના 2 નંબરના પૈસાથી થતી હતી એ હવે લગભગ પરમ દિવસથી કે કાલથી રાતોરાત અટકી જશે. અને એને કારણે જે ડિમાન્ડ છે એ એના કરતાં સપ્લાય વધશે, અને જ્યારે સપ્લાય વધી જાય ત્યારે દરેકે દરેક કંપનીને કમ્પલસરી પોતાનું પ્રોડક્શન ઘટાડવાની ફરજ પડે છે, માર્જિન ઘટાડવાની ફરજ પડે છે. એટલે હવે પછીના 2 કે 3 ક્વાર્ટરમાં જે પરિણામ આવશે એમાં આ તમામ સેક્ટરની કંપનીઓને તમને એક નેગેટિવ અસર ચોક્કસ જોવા મળશે. આપણે જાણીએ છીએ કે આ જાતનું કાળું નાણું સિસ્ટમમાંથી બહાર નીકળવું જ જોઈએ, અને જે પગલાં લીધા છે બહુ સ્તુત્ય છે, એમાં કોઈ શંકા નથી. પણ આની એક ઇકોનોમી પર અસર આપણે જોવી પડશે. એનો એક દાખલો એટલા માટે આપણે કહું છું કે તમે યુરોપના બજારો જુઓ, તમે એશિયાના બજારો જુઓ, કે તમે ડાઉ જોન્સ ફ્યુચર્સ જુઓ, કોઈમાં આટલો મોટો ઘટાડો સેન્સેક્સ કે એ લોકોના પોતાનામાં નથી. માત્ર ભારતીય શેર બજારની અંદર જ આ મોટો ઘટાડો છે, જે બતાવે છે કે આની આફ્ટર ઇફેક્ટ્સ હવે પછીના 1 કે 2 ક્વાર્ટરમાં કેટલી આવવાની છે. સતીશ, મારુતિ સુઝુકીના કાઉન્ટરમાં આ પૂરા સપ્તાહ દરમિયાન 10% સુધીનો કરેક્શન આવી ગયો છે. ઓલમોસ્ટ 5150 આ લેવલ્સ આવી ગયા છે. રુચિત, આપણે પહેલા પર ચર્ચા કરી રહ્યા હતા જે રીતના કે મારુતિ સુઝુકી ખાસો દબાણમાં અત્યારે બનતો જોવા મળી રહ્યો છે, પણ 5150ના લેવલ્સ ઓલરેડી આવી ગયા છે. જે તમારો ટાર્ગેટ હતો ઓલમોસ્ટ 5200 એનાથી પણ નીચે, તો હવે શું કોલ અહીંયાથી મારુતિ પર બને છે? ફર્ધર કરેક્શન માટે શોર્ટ કરવું જોઈએ? આ સ્ટોકમાં જો હિસ્ટોરિકલ ચાર્ટ જોઈએ ને તો મે 2016 આ સ્ટોકને જો 89 ડેઝનું એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવ્યું હતું, એનું બ્રેકઆઉટ આપ્યું હતું. એના પછી જ્યારે પણ બાદ આ સ્ટોક એક કરેક્શન આપ્યું છે અપટ્રેન્ડમાં, ત્યારે 89 EMA ની આજુબાજુ હંમેશા સ્ટોકે સપોર્ટ લીધું છે. હમણાં ઓલ્ધો અમારો એક શોર્ટ ટર્મ ટ્રેન્ડ નેગેટિવ હતો આ સ્ટોક ઉપર, અને હમણાં એના ટાર્ગેટ્સ પણ અચીવ કરી દીધા છે. આ સ્ટોક આજેની ટ્રેડિંગ સેશનમાં ફરીથી 89 EMA આસપાસ ટ્રેડ કરી રહ્યું છે, એટલે પોસિબલ છે કે આ જો સેલિંગ આપણે ગયા 5-6 દિવસથી કે ગયા 1 અઠવાડિયાથી આ સ્ટોકમાં જોઈ રહ્યા છે એ અહીંયા હોલ્ડ થઈ શકે છે, અને એક પુલબેક મૂવની સંભાવના રહેશે. ઓલ્ધો એવું કોઈ અમારો વ્યૂ નથી કે એનાથી ફરીથી અપટ્રેન્ડનું રિઝમ્પશન આપશે અને મોટી પોઝિટિવ મોમેન્ટમ આપશે, પણ જે નેગેટિવ મોમેન્ટમ આપણે ગયા 8-10 ટ્રેડિંગ સેશનથી જોઈ રહ્યા છે એ પ્રોબેબલી હમણાં આ સ્ટોકમાં અહીંયા સ્ટોપ થઈ જવું જોઈએ. તો અમે અમારા ક્લાયન્ટ્સને જે શોર્ટ પોઝિશન હતા એ શોર્ટ પોઝિશન્સ કવર કરવાની સલાહ આપી છે. ફર્ધર શોર્ટ્સ કરવા માટે એક પુલબેક રેલીની ફરીથી રાહ જોવી જોઈએ. ફરીથી આ સ્ટોક 5500 ની આજુબાજુ પ્રોબેબલી એક પુલબેક આપી શકે છે. ઓકે, તો અહીંયાથી થોડુંક એક પુલબેક આવે તેવી સંભાવના મારુતિના કાઉન્ટર પર બનતી દેખાઈ રહી છે. કરંટ લેવલ્સથી આ સપ્તાહ દરમિયાન 10% સુધીનો ઘટાડો આ કાઉન્ટર પર આવી ગયો છે. જગદીશજી, જે સેન્ટિમેન્ટ્સ થોડાક ડિમોનેટાઇઝેશનના કારણે ખરાબ થતા દેખાઈ રહ્યા હતા, મારુતિ સુઝુકી, હીરો મોટોકોર્પ, આઈશર મોટર્સ સાથે જ એમએનએમ જેવા કાઉન્ટર્સ છે જે આ પૂરા સપ્તાહ દરમિયાન આપણને 8 થી 10% સુધીનો ઘટાડો બતાવી ચૂક્યા છે. એક્સપેક્ટ કરો છો અહીંયાથી કે સ્લાઇટલી એક રિબાઉન્ડ થતા જોવા મળ્યા કાઉન્ટર્સ, કે પછી આ કરેક્શન બાદ તમે એક્સપેક્ટ કરો છો કે કોઈ મેજર રિકવરીની આશા ના રાખવી જોઈએ? મારી દ્રષ્ટિએ તો આ ઘટાડો હજી વધુ તીવ્ર બનશે. મારુતિમાં આપણે જોયું કે લગભગ 5900નો આપણે ભાવ જોયો હતો. એ જ રીતે તમે હીરો મોટર જુઓ કે આઈશર મોટર જુઓ, બજાજ ઓટો જુઓ,
તમે કોઈ પણ ઓટોમોબાઈલના સેક્ટર, ટાટા મોટર્સના તમે ભાવ જુઓ તો બધા લગભગ ઓલમોસ્ટ એક તબક્કે પોતાના 52 વીક હાઈ કે લાઈફ ટાઈમ હાઈ એને સ્પર્શ્યા હતા. પણ જે ઘટાડો આપણે છેલ્લો જોયો છે, અને જ્યારે મારુતિ સુઝુકીનો ભાવ 5,800 કે 5,900 હતો ત્યારે મોટા ભાગના નિષ્ણાતો એવું માનતા હતા કે એનો ભાવ 6,500 અને 7,000 રૂપિયા થશે. એ જાતની ધારણા આઈશર મોટર વિશે પણ એટલા જ મોટા ટાર્ગેટ મુકાયા હતા. હીરો મોટર વિશે પણ 4,000 રૂપિયાની વાતો થતી હતી. એટલે એ વખતે આખી પરિસ્થિતિ જુદી હતી. મેં આપને કહ્યું તે પ્રમાણે કે જ્યારે એક એક્સપેક્ટેશન પ્રમાણે સર્ક્યુલેશનમાંથી આ લગભગ 4 થી 5 લાખ કે 6 લાખ કરોડ નીકળી જશે, ત્યારે જે ખરીદી, જે પર્ચેસિંગ પાવર ઓફ ધ પીપલ જે હતો, જે 2 નંબરનો, એ આપોઆપ ત્યાંથી ગાયબ થઈ જશે. અને જ્યારે આ વસ્તુનું સર્જન થાય ત્યારે એને રિકવર થતા ખાસો એવો સમય લાગે છે. એટલે આ તમામ ક્ષેત્રોમાં જે લોકો 2 નંબરના પૈસાનો ઉપયોગ કરતા હતા એ અચાનક જ બંધ થઈ જવાનો છે. અને આની મેં આપને કહું તે પ્રમાણે અસર તમને નેક્સ્ટ 2 ક્વાર્ટર સુધી ચોક્કસ જોવા મળશે. એટલે મારું અંગત એવું માનવું છે કે આ શેરોમાં આજે અત્યારના ભાવ છે એનાથી પણ હજી 10 થી 15% વધુ કરેક્શન આવી શકે છે. ઓકે, તો અહીંયાથી હજુ પણ વધુ કરેક્શનની આશા કરંટ લેવલ્સથી પણ રાખવી જોઈએ. સુચિત, કરંટ લેવલ્સથી કોઈ બી કાઉન્ટર અત્યારે તમારા રડાર પર આવી રહ્યો છે જે ઓલમોસ્ટ એમના ડાઉનફોલમાં હોય, બ્રેકઆઉટ આપી દીધું હોય નીચેની તરફ, ને ફર્ધર શોર્ટ્સ કરવાની કોઈ સલાહ બની રહી હોય અત્યારે? એ વધારે શોર્ટિંગની ઓપોર્ચ્યુનિટી અત્યારે અમે નથી ગોતી રહ્યા, એક્સેપ્ટ સમ ઓફ ધ સ્ટોક્સ છે, જેવી રીતે સન ટીવી મિડ કેપમાં એવું સ્ટોક્સ છે જો એક કન્સોલિડેશન બાદ હમણાં ફરીથી કરેક્શનનું રિઝમ્પશન થયું છે અને પ્રોબેબલી 480 475 લેવલ્સ આવતા અઠવાડિયામાં સન ટીવીમાં આવી શકે છે. પણ દેવાંશી, ઓવરઓલ જો નિફ્ટીના ચાર્ટ જોઈએ તો ક્યાંને કંઈક ગયા 1.5-2 મહિનાથી જો અમારું બેરિશ વ્યૂ હતું નિફ્ટીમાં, એ કાલેની લોઅર લેવલ્સની તરફ જે ત્રીજો કવરિંગ આવી છે પરમ દિવસે લોઅર લેવલ્સથી, એનું સંકેત છે કે જો કરેક્ટિવ મૂવ છે એ ક્યાંને કંઈક 8,000ની આજુબાજુ ત્યાં કરેક્શન પૂરું થઈ ગયું છે. ડેફિનેટલી હજી અપટ્રેન્ડનું રિઝમ્પશન નથી થયું. વોલેટિલિટી ઘણી છે આ બજારમાં ગયા 2 દિવસથી. તો એકવાર આ વોલેટિલિટી સેટલ થઈ જાય એના પછી પોસિબલ છે કે આપણું નેક્સ્ટ લેગ ઓફ અપમૂવ માર્કેટમાં જોઈ શકે છે. તો ટ્રેડર્સ માટે ઘણો ડિફિકલ્ટ ટાઈમ છે ટ્રેડિંગ કરવા માટે કે ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરવા માટે. પણ જે ઇન્વેસ્ટર્સ છે કે જે પોઝિશનલ ટ્રેડર્સ છે, જે ડિલિવરી માટે એક ટાઈમિંગ ગોતી રહ્યા હતા, અને એમની માટે મને લાગે છે એક સારી ઓપોર્ચ્યુનિટી છે. હમણાં 8,000ની નીચે સ્ટોપ લોસ મૂકીને માર્કેટમાં 8,200 8,300ની રેન્જ આવે, 8,250ની આજુબાજુ રેન્જ આવે તો એ રેન્જમાં ખરીદારી કરવી જોઈએ અને પેશન્સ રાખીને હોલ્ડ રાખવું જોઈએ. નેક્સ્ટ 1 થી 1.5 મહિનામાં ફરીથી એક સારું અપટ્રેન્ડ મારા ખ્યાલથી માર્કેટમાં આવી શકે છે. ઓકે, તો અત્યારે ફર્ધર શોર્ટ કરવાની જગ્યા એટલા બધા કાઉન્ટર્સ પર અત્યારે બનતી નથી દેખાઈ રહી. જે રીતના આપણે જોઈ રહ્યા છે તો ખાસ કરીને ખાસા કાઉન્ટર્સ છે જે ઓલમોસ્ટ 3 થી 4% ડાઉનફોલ સાથે ટ્રેડ કરતા દેખાઈ રહ્યા છે. પણ જે ઘટાડો થતો જોવા મળ્યો છે એને કેવી રીતના ડીલ કરવું અને સાથે જ કયા કાઉન્ટર્સ યા સેક્ટર્સમાં રોકાણ કરવું, એના પર વધુ વાતચીત કરવા માટે કે આ ચોકસી ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ એમડી દેવેન ચોકસી આપણી સાથે જોડાઈ ગયા છે. દેવેનજી, હાય, ગુડ આફ્ટરનૂન. માર્કેટ્સ ગ્લોબલ ક્યુઝ લઈને જે રીતના એક દબાણ બતાવી રહ્યો છે, કેટલો સસ્ટેન કરતો જોવા મળશે? આઉટલુક શું બની રહ્યો છે અત્યારે માર્કેટ્સનો, ને ઇન્ટરનેશનલ માર્કેટ્સથી કેવા ક્યુઝ ફાઇનલી હવે મળતા દેખાઈ રહ્યા છે? ગુડ આફ્ટરનૂન. જે માર્કેટમાં અત્યારની તારીખમાં જે આપણે જોઈ રહ્યા છે એ પ્રેશર કરન્સીની સાથે લિંક થયેલું છે. કારણ કે કરન્સી ડેપ્રિશિએટ થવાનો એક વ્યૂ જે ટ્રેડર્સ છે, ગ્લોબલ ટ્રેડર્સ છે, ETF થી ઓપરેટ કરે છે, એ લોકો લઈને બેઠા છે. અને જ્યારે તમે ટ્રેડર્સ તરીકે તમે જ્યારે નેગેટિવ વ્યૂ જોતા હો કરન્સી માટેનો, ત્યારે પોતાનો પોર્ટફોલિયો ડાઉનસાઇડ જતો પ્રોટેક્ટ કરવા માટે આ ટ્રેડર્સો અત્યારની તારીખમાં માલ વેચી રહ્યા છે. અને દેટ ઇઝ વેર આઈ થિંક વી આર સીઈંગ અ ફોલ, અ શાર્પ ફોલ. મારા ખ્યાલથી કોઈ ફંડામેન્ટલ વીકનેસ આપણી ઇકોનોમીમાં નથી. જે લોકો અત્યારની તારીખમાં કરન્સી મોનેટાઇઝેશનના ફેક્ટરને કારણે એક જે ફિયર બતાવી રહ્યા છે, ફિયર મારા ખ્યાલથી જે લોકો વધારે પડતો એક્ઝાગરેટ કરવામાં આવ્યો છે. મે બી કદાચ 10-15 દિવસનો ટાઈમ કે 2-1 અઠવાડિયાનો ટાઈમ કદાચ અહીંયા આગળ ઇન્ડસ્ટ્રી માટે થોડો ચેલેન્જિંગ રહે, કારણ કે આઈ થિંક થોડું સેલ્સ અને એની એક્ટિવિટી અફેક્ટ થાય. પરંતુ નથી માનતો કે એને કારણે ઓવરઓલ કોઈ બિઝનેસની અંદર બહુ લાંબો બદલાવ આવે. સો આઈ થિંક માર્કેટ ઓપનરે આ કરેક્શન ડાઉનસાઇડની અંદર બાઇંગ ઓપોર્ચ્યુનિટી આપે છે, સમજીને ચાલુ છે. ઓકે, એટલીસ્ટ આવા ટાઈમમાં જે રીતના તમે જણાવ્યું છે કે ડોમેસ્ટિક માર્કેટ્સમાં એટલો ડાઉનફોલ યા મેજરલી ફંડામેન્ટલ્સ નેગેટિવ નથી થઈ રહ્યા, હવામાં જ્યાં લગભગ 7 થી 8% સુધીના સ્ટોક્સ ઘટ્યા છે, કયા સેક્ટર માની રહ્યા છો તમે કે આ લેવલ્સથી યા આ વેલ્યુએશન્સથી તમને રીરેટિંગ થતા જોવા મળશે યા ખરીદારીની સલાહ અહીંયાથી બનતી દેખાઈ શકે? મારા ખ્યાલથી જે કંપનીઓમાં મેજર ફોલ આવશે તે કંપનીને પહેલા બાય કરવી જોઈએ. કારણ કે આ જે ફોલ આવી રહ્યો છે તે મેં કીધું એ પ્રમાણે ફંડામેન્ટલ કારણે લીધે નથી આવી રહ્યો.
એટલે જો ફંડામેન્ટલ કારણે ફોલ નહીં આવતો હોય તો આઈ થિંક આ એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી થાય છે, અને આ બાઇંગ ઓપોર્ચ્યુનિટીને કેપિટલાઇઝ કરવા માટેનો સૌથી ઉત્તમ સમય જ્યારે માર્કેટ આ રીતનું ઘટતું હોય ત્યારે ન જોઈ શકાય. આઈ થિંક એના પર ધ્યાન રાખીને એક એડવાન્ટેજ લેવો જોઈએ. આઈ વુડ નોટ નેમ એની સ્પેસિફિક કંપનીઝ, બટ દેર આર હોસ્ટ ઓફ કંપનીઝ ઇન auto ancillary space, companies in the agricultural space. એના સિવાય જે ફ્રન્ટલાઇન સેક્ટર જે છે, તમે વાત કરી રહ્યા છો કેપિટલ ગુડ્સ, એગ્રી સ્ટોક્સની, જ્યાં અહીંયાથી રોકાણ કરવાની સલાહ બની રહી છે, પર્ટિક્યુલરલી ઓટો કાઉન્ટર્સ જે રીતના ઘટ્યા છે આ પૂરા સપ્તાહ દરમિયાન, દેવેનજી હવે આઉટલુક શું બની રહ્યો છે સ્પેશિયલી ઓટો સેગમેન્ટનો? પોઝિટિવ જ છે મારા ખ્યાલથી. આ લેવલથી ઓટો સેગમેન્ટની અંદર આઈ થિંક એક સારી ઓપોર્ચ્યુનિટી ઊભી થઈ રહી છે. જે કરેક્ટિવ ડાઉનસાઇડની અંદર કંપનીઓ લગભગ 20ની અંદરના પીમાં આવવાની સ્ટાર્ટ થઈ હોય તો આઈ થિંક એ જોવા માટેનો પહેલો એપ્રોચ રાખવો જોઈએ. અને આઈ થિંક ટાટા મોટર્સ જેવી કંપનીઓ જે ઓલરેડી 9-10ના પીની આસપાસ થઈ રહી છે તેના માટેનો બી એપ્રોચ પોઝિટિવ થવો જોઈએ. સો એકંદરે આઈ થિંક કંપનીઓ ઇન્ડિવિજ્યુઅલ મેરિટ પર એને ધ્યાન આપીને જોવી જોઈએ. ઓકે, એના સિવાય બેન્કિંગ સ્ટોક્સમાં હજુ બી તમારો જે ફોકસ છે, હવે શું પીએસયુ બેંક્સ પર વધુ જ્યાદા અટ્રેક્ટિવ થતા દેખાઈ રહ્યા છે? તમે એક્સપેક્ટ કરી રહ્યા છો કે પછી હજુ બી પ્રાઇવેટ સેક્ટર બેંકમાં જે કરેક્શન આવ્યો છે તમને ત્યાં જ વધુ અટ્રેક્શન બનતો દેખાય છે? થોડો કોન્ટ્રા કોલ લેવો પડશે બેંકની અંદર, કારણ કે સમય જે ખરાબ હતો તે ખરાબ સમય અહીંયાથી પૂરો થતો દેખાય છે. એની સાથે સાથે અહીંયા આગળ બેન્કિંગ ક્ષેત્રમાં નવા ફંડ આવવાની સાથે એ લોકોની કોસ્ટ ઓફ બોરોઈંગ ઘટે છે, અને એ ફેક્ટરથી આઈ થિંક ઓવરઓલ બેંકની પ્રોફિટેબિલિટી અને પ્રોફિટ કમાવાની ક્ષમતા વધતી આવી દેખાઈ રહી છે. તો જે એ ફેક્ટરને ધ્યાનમાં રાખીએ તો આઈ થિંક આ એક ઓપોર્ચ્યુનિટી ગણવી છે બેન્કિંગ ક્ષેત્રમાં કલેક્ટિવ ફોલને બાય કરવા માટેની ઓપોર્ચ્યુનિટી ગણવી ચાલુ. ઓકે, તો અહીંયાથી બેન્કિંગ અને ઓટો સેક્ટર સિવાય બીજા કયા સેક્ટર્સ અત્યારે તમે પોતાના ક્લાયન્ટ્સને એટલીસ્ટ અહીંયા લાંબા ગાળે રોકાણ કરવાની સલાહ આપી રહ્યા છો? અમે સ્ટોક સ્પેસિફિક જઈ રહ્યા છે. વી આર નોટ ફોલોઈંગ સેક્ટર્સ પર સે. ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સના જે મેરિટ્સ છે તેને અમે ધ્યાનમાં આપીને કંપનીઓ બાય કરતા હોઈએ છીએ. અને આઈ થિંક એની અંદર મેં કીધું એ પ્રમાણે અમુક જે એરિયાઝને ઇન્ડિકેટ કર્યા એરિયાઝમાં કંપનીઓ ઘણી ઓપોર્ચ્યુનિટી સાથે બહાર મળી રહી છે, તો એના પર ધ્યાન રાખી શકાય. ઓકે, તો તમે એક્સપેક્ટ કરો છો કે એટલીસ્ટ નિયર ટર્મમાં અહીંયાથી માર્કેટ્સ રિકવર થતા જોવા મળશે, યા કેટલો ટાઈમ લાગી શકે છે હવે ફાઇનલી, કેમ કે 200 પોઈન્ટ સુધી નિફ્ટી તૂટ્યો છે? થોડોક જે માર્કેટની અંદર અહીંયા આગળ થોડી જે પ્રેશર જે છે એને કીધું એ પ્રમાણે ટેકનિકલ પ્રેશર છે, કરન્સીને કારણે છે, અને રિકવરી એટલી શાર્પ જ આવશે જે આપણે હમણાં વચમાં યસ્ટરડે ડે બિફોર યસ્ટરડે જોયું એ શાર્પ જ રિકવરી આવશે. તો આઈ થિંક આ ટ્રેડિંગ માટેનું માર્કેટ થોડા વખત માટે હમણાં ઇન્વેસ્ટર નહીં યુઝ કરવું જોઈએ. ત્યાં ટ્રેડિંગ કરવું જ હોય તો એક્સ્ટ્રીમ સિચ્યુએશનમાં ટ્રેડિંગ કરવું જોઈએ, કે એકદમ શાર્પ ફોલ આવે ત્યારે બાય કરીને આઈ થિંક રિકવરીમાં વેચવું જોઈએ. અધરવાઇઝ આઈ થિંક માર્કેટમાં ફોલની સાથે એક્યુમ્યુલેટ કરવા માટેનો અમે લોકો એક અપ્રોચ રાખ્યો છે. બિલકુલ દેવેનજી, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ થોડોક સમય લાગી શકે છે માર્કેટ્સને રિકવર કરવા માટે, અને જેટલા બી એનાલિસ્ટ આપણી પાસે આવી રહ્યા છે એ જ કહી રહ્યા છે કે અહીંયાથી ટ્રેડર્સ માટે થોડોક ખરાબ ટાઈમ ચાલી રહ્યો છે, ખાસી વોલેટાલિટી છે માર્કેટમાં, પણ ઇન્વેસ્ટર્સ માટે લાંબા ગાળે માટે સ્ટોક્સ ખાસાવા કરેક્ટ થઈ ગયા છે અને અત્યારે ખરીદારી કરવાનો સારો એવો સમય બનતો દેખાઈ રહ્યો છે. ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સ જે રીતના આપણે જોયું ટાટા મોટર્સ યા બીજા ઓટો કાઉન્ટર્સ જ્યાં આપણને થોડી ગ્રોથ સસ્ટેન કરતી જોવા મળે ત્યાં રોકાણ કરવાની સલાહ બની રહી છે. જગદીશજી, અહીંયાથી આપણે ખાસી એવી ચર્ચા કરી છે એનબીએફસીની, પણ આજના દિવસમાં પણ જે ઘટાડો આપતો જોવા મળી રહ્યો છે, કોઈ બી એનબીએફસી યા હાઉસિંગ ફાઇનાન્સ કંપની હવે તમારા રડાર પર આવી રહી છે, જેમ કે ડીએચએફએલ છે, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ જેવી કંપનીઝમાં ખબર નહીં આ પૂરા સપ્તાહ દરમિયાન ખાસો દબાણ આપણે જોઈ લીધો છે અને ફર્ધર શોર્ટ્સ બનતા દેખાયા છે ને ખાસા વોલ્યુમ સાથે બિલ્ડઅપ થઈ રહ્યા છે. નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઝ કે બેન્કિંગ કંપનીઝ એ બધી સીધી જોશો તો તમે એ રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલી કંપનીઓ છે. અત્યારે આપણે જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરપર્સનની જે કોમેન્ટ્રી સાંભળતા હતા, એમણે હાઉસિંગ લોન કેટલી છે, પર્સનલ લોન કેટલી છે, ઓટોમોબાઈલમાં કેટલી લોન છે, એ બધાના આંકડા આપણને જોવા મળતા હતા. એક વસ્તુ છે કે જ્યારે આ ડિમોનેટાઇઝેશન થાય અને રિયલ એસ્ટેટમાં એની સૌથી મોટી અસર થાય તો એ સાથે સંકળાયેલી તમામ કંપનીઓને પણ અસર થવાની પૂરી શક્યતા છે. હું એમ નથી કહેતો કે જે લોકોએ કંપની પાસે નોન બેન્કિંગ ફાઇનાન્સ એલઆઈસી હાઉસિંગ છે, જીઆઈસી હાઉસિંગ છે કે ઉજ્જવલ ફિનાન્સ છે, કોઈ પણ તમે કંપનીના નામ લઈ લો કે એસકેએસ માઇક્રો છે, કોઈ પણ કંપની પાસે જેને પૈસા લીધા હશે, એ જ્યારે આખી એક સાયકલ થોડી વખત માટે ડિસ્ટર્બ થઈ જાય, અને હમણાં જ દેવેનભાઈએ કહ્યું એ પ્રમાણે જ્યારે એક ફોરેન કરન્સીનું એક ભય હોય વિદેશી રોકાણકારો માટે કે અહીંથી રૂપિયો વધુ નબળો પડશે
અને એ લોકોએ અહીંથી વેચ્યા પછી જ્યારે ડોલર પોતાના દેશમાં રિપેટ્રિએટ કરવાના હશે તો એ લોકોએ વધારે કિંમત ચૂકવવી પડશે. તો એને કારણે પણ કદાચ વિદેશી રોકાણકારોનું વેચાણ વધે એ પણ શક્યતા છે. આ બધું ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ છે, એની એક સ્નોબોલ ઇફેક્ટ જોવા મળે છે કે જ્યારે આ બધું સાથે ભેગું થતું હોય છે. જ્યાં સુધી યુએસ ઇલેક્શનની વાત હતી એ તો હવે સમી ગઈ છે વાર્તા, અને એના જે આફ્ટર ઇફેક્ટ છે એ તો આપણને હમણાં નહીં ખબર પડે. પણ તમે જો ટોટાલિટીમાં જોશો અને માત્ર આપણા દેશને એક આઇસોલેટ કરીને જોશો તો ખરેખર આખા વિશ્વમાં જો બધી જગ્યાએ જ આને કારણે જે બોન્ડના યીલ્ડ વધી ગયા કે કરન્સી ચાઇનાએ પોતે પોતાના 2010ના લેવલ પર યુએનને ડિવેલ્યુ કરી નાખ્યો કે આપણો રૂપિયો નબળો પડ્યો ડોલરની સામે, તો આખા વિશ્વના તમામ શેર બજારોમાં એની અસર થવી જોઈએ. માત્ર એક આપણો દેશ છે કે જ્યાં સૌથી વધારે ઘટાડો આજે જોવા મળે છે, જે જ બતાવે છે કે લોકોમાં ગભરાટ વધારે છે અને લોકોને હજી વિશ્વાસ નથી કે અહીંથી વધારે ઘટશે કે પછી લેવું અમારે. બિલકુલ, અહીંયાથી ખાસ કરીને એક અનસર્ટિનિટીનો માહોલ બનતો દેખાય છે કે ફર્ધર કરેક્શન માટે વેઇટ કરવું જોઈએ, કે આ એક સારો ટાઈમ છે જ્યાં અહીંયાથી એવો લાગી રહ્યો છે કે માર્કેટ્સે બોટમ આઉટ કરી લીધા છે અને પર્ટિક્યુલરલી સ્ટોક્સમાં રોકાણ કરીને ચાલવું જોઈએ કે નહીં. પણ બીજા ટ્રેડ્સ પર નજર કરીશું. હાલમાં લઈએ એક નાનકડો વિરામ. નમસ્કાર, વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. અને ત્યારે જ જોતા આપણે અહીંયાથી જોઈ રહ્યા છે માર્કેટ્સ સ્લાઇટલી પણ રિકવર કરવાની કોશિશ નથી કરી રહ્યો. હજુ પણ આપણને જે ઘટાડો છે એ જ લેવલ્સની આસપાસ ઇન્ટેક્ટ થતા દેખાઈ રહ્યા છે. અને સાથે જ રુચિત અહીંયાથી જેવી રીતના આઈટી કાઉન્ટર્સ ઉપર નજર કરી રહ્યા છે આપણે, અહીંયા જેવી રીતના એક ફોલ આપતો દેખાઈ રહ્યો છે. ફાઇનલી તમે એક્સપેક્ટ કરી રહ્યા છો કે સ્લાઇટલી પણ અહીંયાથી સ્લાઇટ એક રીબાઉન્ડ થતા જોવા મળી શકે છે ઇન્ફોસિસ યા ટેક મહિન્દ્રા જેવા કાઉન્ટર્સ? નિફ્ટી આઈટી ઇન્ડેક્સ ઇનફેક્ટ ઘણા વખતથી માર્કેટને અંડરપરફોર્મ કરતું હતું. જ્યારે લાસ્ટ લેગ ઓફ અપમૂવ હતું નિફ્ટીમાં ત્યારે પણ આ ઇન્ડેક્સે પ્રોબેબલી નિફ્ટીની પહેલાં જ માર્ચ મહિનામાં જે હાઈ બનાવ્યું હતું જે એના પછી ક્રોસ જ નથી કર્યું. તો ક્યાંને ક્યાંક હજી ફોલિંગ ચેનલ હજી બી ઇન્ટેક્ટ છે અને એવા હજી કોઈ રિવર્સલના સંકેત નથી ઇન્ડેક્સમાં કે ઇવન ફ્રન્ટલાઇન સ્ટોક્સમાં કે અહીંયાથી ટ્રેન્ડ રિવર્સ હોવો જોઈએ. તો જ્યાં સુધી કોઈ રિવર્સલ સાઇન્સ નહીં આવે મને લાગે છે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ કે એના કોમ્પોનન્ટ્સને ડેફિનેટલી અવોઇડ કરવું જોઈએ શોર્ટ ટર્મ ટ્રેડર્સને. ઇવન પોઝિશનલ પર્સપેક્ટિવથી પણ જો અગર કોઈ આઈટી ઇન્ડેક્સમાં વેલ્યુ બાઇંગ જોઈ રહ્યા હોય તો કોઈ રિવર્સલ સાઇન્સ આવે એના બાદ જ આ ઇન્ડેક્સમાં કે એના કમ્પોનન્ટ્સમાં કોઈ બાઇંગ માટે સ્ટ્રેટેજી બનાવવી જોઈએ. નોટ નેસેસરી કે હંમેશા આપણે એકદમ બોટમ ઉપર જ બાય થવું જોઈએ. પોસિબલ છે નીચેના 5 થી 8%, 10%, 5 થી 8%નો મૂવ અગર મિસ પણ થઈ જાય પણ એકવાર કન્ફર્મ થાય કે યસ અહીંયાથી અપમૂવ અપટ્રેન્ડની ફરીથી શરૂઆત થઈ જાય એના પછી જ એવા સ્ટોક્સમાં એન્ટ્રી લેવું જોઈએ. તો અમારો વ્યૂ હજી બી કોઈ પોઝિટિવ નથી આઈટી ઇન્ડેક્સ ઉપર સ્પેસિફિકલી, એટલે આ ઇન્ડેક્સને અને આઈટી સ્ટોક્સને હજી બી અવોઇડ કરવા જોઈએ. ઓકે, આઈટી કાઉન્ટર્સ અત્યારે અવોઇડ કરવાની સલાહ લેવલ્સથી બનતી દેખાઈ રહી છે. સિમેન્ટ કાઉન્ટર્સમાં પણ ખાસો દબાણ ઓલરેડી આવી ગયો છે. અહીંયાથી વોલ્યુમ્સની જે આપણે ચર્ચા કરી રહ્યા હતા જગદીશજી કે ખાસ કરીને આવનાર 2 ક્વાર્ટર્સ દરમિયાન આપણને સ્લાઇટલી વોલ્યુમ્સમાં સુધારો થતો જોવા મળી શકે છે. પ્રાઇસ હાઇક થોડાક થતા દેખાઈ શકે છે પણ જેના રિયાલિટી ઇન્ડેક્સ પડતો જોવા મળી રહ્યો છે હવે અહીંયાથી પણ કોઈ રિકવરીની આશા ના રાખવી જોઈએ એસીસી અંબુજા જેવા કાઉન્ટર્સથી? મેં પહેલા આપના શોમાં પણ કહ્યું હતું કે તમે જ્યારે આ જાતની આફ્ટર ઇફેક્ટ્સમાં હોય એમાં આપણે રિયલ એસ્ટેટની ઘણી વાત કરી. જે દિવસે ડિમોનેટાઇઝેશનની વાત આવી અને સાથે પ્રેસિડેન્શિયલ ઇલેક્શનનું પરિણામ આવવાના બાકી હતા તે દિવસે સૌથી વધારે કોઈ જો ઘટ્યો હોય તો એ રિયલ એસ્ટેટનો ઇન્ડેક્સ હતો. અને આપણને ખબર છે કે લગભગ 2 નંબરનું નાણું એ કદાચ એમાં જ સૌથી વધારે વપરાય છે. જો જ્યારે રિયલ એસ્ટેટની અંદર તમને કોઈક મંદીનો એક અવસર દેખાતો હોય તો સાથે સાથે એની સાથે સંકળાયેલી તમામ કંપનીઓ એમાં ખાસ કરીને સિમેન્ટ અને સ્ટીલ બહુ મુખ્યત્વે ભાગ ભજવતી હોય છે. ઓફકોર્સ હું એમ નથી કહેતો કે માત્ર રિયલ એસ્ટેટની અંદર જ એ લોકોનો સપ્લાય છે. ગવર્મેન્ટનું પોતાનું સ્પેન્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર બહુ જ મોટા પાયા હોય છે અને મોટાભાગની આ કંપનીઓ આ સરકારને એ પોતાની લાખો ટન સ્ટીલ કે સિમેન્ટ સપ્લાય કરતી હોય છે. પણ એ તમે એના ટેન્ડરના ભાવ જોશો અને માર્કેટમાં જે ભાવ ચાલે છે એમાં તમને આસમાન જમીનનો ફેર દેખાશે. માર્કેટમાં કદાચ 300 રૂપિયા કે 250 રૂપિયાની એક સિમેન્ટની થેલી જ્યારે સરકારને એ પોતાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે હજારો લાખો થેલીઓ આપે છે ત્યારે એનો ભાવ એનાથી અડધો પણ નથી હોતો. અર્થાત કે સાથે સાથે જ્યાં પ્રોફિટેબલ સેક્ટર છે ત્યાં સપ્લાય એ લોકોનો ઓછો થશે, જેમાં એ લોકો બહુ ઓછા માર્જિનથી કામ કરશે ત્યાં એ લોકોનો સપ્લાય યથાવત રહેશે. એટલે જ્યારે રિયલ એસ્ટેટ સફર થશે ત્યારે આ તમામ કંપનીઓના પણ તમને થોડી એની આડઅસર ચોક્કસ જોવા મળશે. હું એમ નથી કહેતો કે જેટલું રિયલ એસ્ટેટ સફર થશે એટલી જ આ કંપનીઓ થશે પણ ચોક્કસ એની આફ્ટર ઇફેક્ટ તો તમને જોવા મળશે જ
એટલે આપણે બહુ જ ઉતાવળ ન કરતા થોડી જો ખરીદી કરવી હોય તેવી રીતે ચોક્કસ સારા અવસર છે. બ્લુ ચીપ કંપનીઓના આવી રીતે વારંવાર અવસર નથી મળતા. તો એક સામટી ખરીદી કરવાને બદલે દરેક ઘટાડે 10-10 કે 15% તમારે પોતાના પોર્ટફોલિયોમાં લેવું જોઈએ, અથવા તો તમે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનના મ્યુચ્યુઅલ ફંડમાં તમે જતા રહો. ઓકે, અહીંયાથી જોઈએ તો આપણે જોઈ રહ્યા છીએ અહીંયાથી સિમેન્ટ કાઉન્ટર્સમાં પણ અત્યારે કોઈ રિકવરી થવાની આશા નથી બની રહી. રુચિત, CSC નું બીજો એક કાઉન્ટર છે જે આપણને બ્રોકરેજ હાઉસીસ હવે પોઝિટિવ થતા દેખાઈ રહ્યા છે. આ સ્ટોકમાં આપણને સારા ગેઇન્સ પણ બનતા દેખાયા હતા. કરંટ લેવલ્સથી ઓલમોસ્ટ 600ના લેવલ્સ છે. કેવી રીતના એક ટ્રેડ લેવા જોઈએ, કેમ કે લોંગ્સ બિલ્ડઅપ થતા દેખાય છે આજના દિવસમાં? પણ સ્ટીલ આ સ્ટોકમાં એક બ્રેકઆઉટ માટે વેઇટ કરવું જોઈએ. 620ની આજુબાજુ આ સ્ટોકમાં રેઝિસ્ટન્સ હતું અને તમે આજેનું હાઈ દો તો એની જસ્ટ 621.70 નું હાઈ રજિસ્ટર કર્યું છે. તો એક જ્યાં સુધી બ્રેકઆઉટ નહીં આવશે ત્યાં સુધી એક મોમેન્ટમ આ સ્ટોકમાં જે પિકઅપ ઇમિડિયેટલી થશે એવું લાગતું નથી. તો હજી રાહ જોઈએ. જો આજેનું હાઈ ક્રોસ કરે આવતા અઠવાડિયામાં તો એના પછી જ આ સ્ટોકને અપસાઇડની બાયસ માટે ટ્રેડિંગ કરી શકાય છે. ઓકે, તો CSC અત્યારે પણ મેજર કોલ બનતો નથી દેખાઈ રહ્યો. અને બીજી તરફ આપણે જોઈ રહ્યા છીએ નિફ્ટી હવે 8300ના લેવલ્સને પણ તોડ્યો છે. લગભગ 230 પોઈન્ટ્સનો ઘટાડો અત્યારે નિફ્ટી બતાવી રહ્યો છે. સન ફાર્મા બીજો કાઉન્ટર બની રહ્યો છે જે માર્કેટ્સમાં પણ ખાસો પોઝિટિવ છે. ઇનફેક્ટ 3% ના ગેઇન્સ અત્યારે સન ફાર્માના કાઉન્ટર પર બનતા દેખાય છે. રુચિત, સૌથી પહેલા સન ફાર્મા શું કોલ લેશો? આજની ટ્રેડિંગ સેશનમાં ઓલ્ધો એક ઓપનિંગ પછી એક રેન્જ બાઉન્ડ રહી છે અને આ સ્ટોક પોઝિટિવ છે. પણ જો અગર પ્રીવિયસ ટ્રેન્ડના સ્ટોક્સનું જોઈએ તો ઘણું સારું કરેક્ટિવ ટ્રેન્ડ હજી બી કન્ટિન્યુડ હતું. તો ક્યાંક ને ક્યાંક સંકેત હજી એવા સ્ટ્રોંગ નથી કે અહીંયાથી અપટ્રેન્ડનું રિઝમ્પશન થશે આ સ્ટોકમાં. ડેફિનેટલી પોઝિટિવ ન્યૂઝના કારણે એક પુલબેક રેલી આવી છે અને લેવલ વાઇઝ પણ વીકલી મંથલી ચાર્ટ્સ ઉપર નીચે 580-560 ની આજુબાજુ સપોર્ટ રેન્જ છે. તો એટલે સન ફાર્મામાં જેને પેશન્સ રાખી શકતા હોય અને લઈને હોલ્ડ કરી શકતા હોય એમની માટે જ આ સ્ટોકને કરંટ લેવલ્સ ઉપર ખરીદારી કરવાની સલાહ છે. પણ જો અગર વેરી શોર્ટ ટર્મ ટ્રેડિંગ કરવું હોય તો આ સ્ટોકથી દૂર રહેવું જોઈએ. ઓકે, તો અહીંયાથી સન ફાર્મા પર અવશ્ય બનતો દેખાઈ રહ્યો છે. જે રીતે આપણે જોઈ રહ્યા છે કે ત્યારે જ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના જે રિઝલ્ટ જાહેર થયા છે એના પર પ્રેસ કોન્ફરન્સમાં મેનેજમેન્ટ સંબોધિત કરી રહ્યા છે. આવજો. Being designated as executive chairman of the company, with Dr. Pavan Goenka being elevated to the position of managing director. He will continue to report to Mr. Anand Mahindra and the board of the company. This is in line with the practice followed by companies across the Mahindra Group, where the position of managing director or CEO is distinct from that of the chairman. Mr. Mahindra has emphasized that as the executive chairman of Mahindra and Mahindra, he will continue to oversee and be responsible for shaping the growth strategies of the company and its portfolio of investments. The organization's structures and processes in M&M and in the group corporate office have already been aligned with this change over the past 1 year, and there will be no change in the reporting relationships of the group presidents and presidents who head the other sectors and functions of the group. Announcing the appointment, Mr. Mahindra said, Pavan has played a major role in M&M's meteoric growth in the post-liberalization era. His elevation as MD is a fitting recognition not only of his vast experience and domain knowledge in the mobility space and his many past achievements, but also of the eminent role that he currently plays in the company. So that's the basic news and announcement. If there are any questions, I'm happy to take them. Great. M&M જે મેનેજમેન્ટ હતા તો અહીંયાથી ફક્ત આપણે જોઈ રહ્યા છે કે MD તરીકે અહીંયાથી પવન ગોયંકા આપતા દેખાઈ રહ્યા છે અને ત્યારે જ જે રિઝલ્ટ આપતા દેખાતા કોઈ મેજરલી પોઝિટિવ નતા અનુમાનના મુજબ જ આવતા દેખાઈ રહ્યા હતા. આગળ વધીએ અને ત્યારે જ બીજા કાઉન્ટર્સ પર જો આજના દિવસમાં નજર કરીએ, પેપર કાઉન્ટર્સ સ્લાઇટલી પોઝિટિવ થતા જોવા મળી રહ્યા હતા. આજના દિવસમાં પણ આપણને
સારા એવા ઓવરઓલ જે રિઝલ્ટ્સ પણ આવતા જોવા મળી રહ્યા હતા. સેશાઈ પેપર જેવા કાઉન્ટર હતા જે આપણને પોઝિટિવ રિઝલ્ટ્સ બનતા દેખાતા. જગદીશ, આ બધા કાઉન્ટર્સ વેસ્ટ કોસ્ટ પેપર સાથે સેન્ચુરી ટેક્સટાઇલ જેવા કાઉન્ટર્સ હતા જે આપણને રિઝલ્ટ્સ ખાસા પોઝિટિવ આવતા દેખાતા. ખાસા આપનું પણ દેખાઈ ગયા છે, હજુ પણ પોઝિટિવ છે, તો કેવી રીતના ટ્રેડ લેવા જોઈએ આ બધા કાઉન્ટર્સ પર? આપણે દરેક પેપર જોયા, બેલારપુર ઇન્ડસ્ટ્રી, જેકે પેપર, શેષાયા પેપર, તમે અક્રોસ ધ પેપર ઇન્ડસ્ટ્રીઝ આપણે સડનલી એક સ્પાર્ક આપણે જોવા મળ્યો હતો અને તમામના આપણે ભાવ વધારો જોયો હતો. આ એક સિક્લિકલ હું માનું છું, જેવી રીતે શુગર ઇન્ડસ્ટ્રીઝની અંદર છેલ્લા 4, 5 કે 6 વર્ષથી એક ધારો આપણે ઘટાડો જોયો હતો અને અચાનક જ કોઈક પોલિસીથી અથવા તો ઇન્ટરનેશનલ લેવલ પર શુગરનું પ્રોડક્શન ઓછું થયું છે એટલે શુગરના ભાવ વધશે વગેરે વગેરે, એમ રીતે પેપર ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ આ જાતનો જ એક વધારો આપણે જોયો હતો. પણ એક વસ્તુ આપણે બહુ સમજવાની જરૂર છે જ્યાં સુધી પેપર ઇન્ડસ્ટ્રીનો સવાલ છે ત્યાં સુધી, કે સરકારની અત્યારે જે નીતિ છે એ ડિજિટલ ઇન્ડિયાની છે. બિલકુલ પેપરલેસ વર્ક કરવાની એમની એક મનોકામના છે આજથી 2 કે 3 કે 5 વર્ષ પછી. અર્થાત કે પેપરની રિક્વાયરમેન્ટ એક્સેપ્ટ ફોર વેરી ફ્યુ સિલેક્ટેડ સેક્ટર્સ એ ખાસી એવી ઘટી જવાની છે. એટલે પેપર ઇન્ડસ્ટ્રીઝનું ભવિષ્ય જે ડિજિટલ ઇન્ડિયાનું આપણા પ્રાઇમ મિનિસ્ટરનું એક સ્વપ્ન છે એને જોતા અને કેશલેસ કે પેપરલેસ વર્ક જે કરવાની એમની એક મહેચ્છા છે એ આજે નહીં તો કદાચ 2-4 વર્ષે પણ પૂરી થશે તો ઇન્ડસ્ટ્રીઝમાં ડિમાન્ડ ખાસી એવી ઘટી જશે. એટલે પેપર ઇન્ડસ્ટ્રીઝનું ભવિષ્ય હું બહુ ખાસ ઉજળું નથી જોતો. ઓકે, તો અહીંયાથી અત્યારે લાંબા ગાળા માટે પણ રોકાણ કરવાની સલાહ કોઈ પેપર કાઉન્ટર પર અત્યારે બનતી નથી દેખાઈ રહી. ઓવરઓલ છતાં આપણે જોશું કે જે ડિમાન્ડ છે ઓવરઓલ પેપરની થોડી ઘટતી જોવા મળી શકે છે, તો આ સેક્ટર એટલો પોઝિટિવ નથી દેખાઈ રહ્યો. થર્મેક્સ બીજો કાઉન્ટર છે સ્લાઇટલી પોઝિટિવ, ઓલમોસ્ટ 1% સુધીના ગેઇન્સ અત્યારે આપણને આવતા દેખાઈ રહ્યા છે. રૂચિત, કોઈ કોલ આ કાઉન્ટર પર? એક યુઝ્યુઅલી ઘણું લો વોલ્યુમ કાઉન્ટર છે, આપણે ઘણા વોલ્યુમ્સ આ સ્ટોકમાં જોતા નથી. પણ તો પણ જો અગર ગયા 3 મહિનાનું ટ્રેડિંગ સેશન જોઈએ આ સ્ટોક 950 થી લઈને 800 ની રેન્જમાં એક કન્સોલિડેશન ફેસ કર્યું છે. તો જ્યાં સુધી આ કન્સોલિડેશનથી ઈધર સાઇડ બ્રેકઆઉટ આવતું નથી ત્યાં સુધી કોઈ મોટી ડિરેક્શનલ મુવમેન્ટ આવવાની એક્સપેક્ટેડ નથી. તો ડેફિનેટલી ટ્રેડિંગ કોઈ કોલ નથી બની રહ્યો એવા સ્ટોકમાં જ્યાં વોલ્યુમ્સ પણ ઘણા ઓછા છે અને પ્રાઇસ પણ ઘણો રેન્જ બાઉન્ડ છે. જે રીતના આપણે જરા છે અહીંયાથી ઓવરઓલ વોલ્યુમ્સ એટલા બધા પિકઅપ થતા નથી દેખાઈ રહ્યા. યુઝ્યુઅલી એટલા બધા વોલ્યુમ્સ નથી હોતા થર્મેક્સ પર, પણ હાલમાં કોલ બની રહ્યો છે. સ્લાઇટ પોઝિટિવ અત્યારે આપણને આ કાઉન્ટર બનતો જોવા મળી રહ્યો છે. સાથે જ અપોલો હોસ્પિટલના જે રિઝલ્ટ્સ આવતા દેખાઈ રહ્યા હતા, આ જે કરંટ ક્વાર્ટર હતો એ સ્લાઇટલી પોઝિટિવ હતો. ઇનફેક્ટ ક્વાર્ટરની વાત કરીએ તો થોડો સ્ટડી ક્વાર્ટર જ બનતો દેખાતો, પણ ટોપ લાઇન લગભગ 100%થી વધી છે અને જે ચોખ્ખો નફો છે લગભગ 2%થી વધતા દેખાઈ રહ્યા હતા. અહીંયાથી જગદીશ, અપોલો હોસ્પિટલ પર કરંટ લેવલ્સથી કોઈ કોલ બનશે? એપોલો હોસ્પિટલ ભાવ અત્યારે લગભગ 1267 છે અને તમે આજનો જો ઇન્ટ્રાડે ગણો તો એ લગભગ 1300 રૂપિયા સુધી પણ ગયો છે. 50 વીક હાઈ તો લગભગ 1544 રૂપિયાનો છે. સ્ટેટિસ્ટિકલી તમે જુઓ તો આ શેર લગભગ 50ના પી પર છે, એટલે આમ તો તમને એક્સપેન્સિવ લાગે. પણ જે રીતે કંપનીનું વર્ટિકલ અને હોરિઝોન્ટલ એક્સપાન્શન છે અને જે રીતે મોર એન્ડ મોર એરિયાઝ આ કંપની પોતે કવર કરવા માંગે છે અને સરકાર પણ આ બાબતમાં થોડી હેલ્થકેર બાબતમાં થોડી સજાગ અત્યારે વધારે થઈ છે અને રિક્વાયરમેન્ટ પણ લોકોની ધીરે દિવસે વધતી જાય છે. મને એવું લાગે છે કે આ એક બહુ ડિફેન્સિવ સેક્ટરની અંદર આ શેરને હું ચોક્કસ મૂકું છું, કારણ કે મેડિકલ કેર સેક્ટર એક એવું છે કે લગભગ દરેક વ્યક્તિને જ્યારથી જન્મે ત્યાં મૃત્યુ પામે ત્યાં સુધી જરૂર પડતી હોય છે. એ દરેક ઘટાડે હું એમ નથી કહેતો કે મોટો તમારે ચંક તમારે ફાળવવો જોઈએ, પણ એટલીસ્ટ 10 to 15% ઓફ યોર પોર્ટફોલિયો તમારે આ ચોક્કસ મેડિકલ કેરમાં જેટલી બી કંપનીઓ છે ઇન્ક્લુડિંગ ફાર્માસ્યુટિકલ, એમાં એપોલો હોસ્પિટલનો પણ સમાવેશ છે, એમાં તમારે ચોક્કસ રોકાણ કરવું જોઈએ. ઓકે, અપોલો હોસ્પિટલ જે રીતના આપણે જરા છે લાંબા ગાળા માટે હજુ પણ એટલો જ પોઝિટિવ ટ્રેન્ડ છે. ઇનફેક્ટ એક સ્ટડી ઇન્કમ વાળો સેક્ટર છે હોસ્પિટલનો બિઝનેસ, તો અહીંયાથી રોકાણ કરવાની સલાહ કોઈ પણ ઘટાડે અહીંયાથી બનતી દેખાઈ રહી છે. એટલે એક નાનો વિરામ બાદ આજના બીટીએસટી એસટીબીટી કોલ્સ પર નજર કરીશું. નમસ્કાર, વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. ત્યારે જ એફએમસીજી કાઉન્ટર્સ રીતના આપણને ખાસા ટાઈમથી જોઈ રહ્યા છે આપણે કે ડિમાન્ડને ઉપર ખાસી એવી ચર્ચા થતી દેખાઈ રહી હતી. એટલી જગદીશજી તમે એક્સપેક્ટ કરો છો અહીંયાથી, કેમ કે એફએમસીજી કાઉન્ટર્સ થોડાક એવા જ રહી ગયા છે જે આપણને મેજરલી કરેક્શન આપતો દેખાઈ રહ્યો હતો, પણ કન્ઝમ્પશન થીમને લઈને એટલીસ્ટ રોકાણ કરવું જોઈએ અહીંયાથી લાંબા ગાળે યા પોઝિશનલ કોલ એચયુએલ, કોલગેટ જેવા કાઉન્ટર્સ પર? એફએમસીજી સેક્ટર એક એવું છે જેને સીધો સંબંધ મોન્સૂન સાથે છે.
કારણ કે જો સારો વરસાદ પડે તો એગ્રીકલ્ચર ઇન્કમમાં સારો એવો વધારો થતો હોય છે અને એને કારણે ખરીદી પણ વધતી હોય છે. મોટાભાગની એફએમસીજી કંપનીઓ જે બનાવે છે એ લોકોની રોજિંદી જરૂરિયાતની વસ્તુ છે, એટલે તમને ગમે તે બીજા કોઈ સેટબેક આવે તો પણ તમે એ વસ્તુ વગર તમારું જીવન નિર્વાહ ચાલતો નથી. એટલે આ સેક્ટરને ખાસ કે મેં આપને કહ્યું હતું કે આ વખતે વરસાદ પણ સારો થયો છે, એગ્રીકલ્ચર ઇન્કમ પણ સારી થવાની પૂરી આશા છે, એટલે રૂરલ ડિમાન્ડ આ વખતે ખાસી એવી પાછલા 2 વર્ષની સરખામણીમાં વધશે. એટલે આ સેક્ટર ડેફિનેટલી એક ડિફેન્સિવ તરીકે થાય અને આમાં જો કોઈ પણ કારણસર ઘટાડો આવે, જે આજનો આપણે ઘટાડો જોયો કે બીજો કોઈ કારણસર ઘટાડો આવે તો ચોક્કસ તમારે સારા બ્લુચીપ, જે તમે હિન્દુસ્તાન યુનિલિવરની વાત કરી, કોલગેટની વાત કરી, ડાબરની વાત કરી, ગોદરેજ કન્ઝ્યુમર્સ છે, એ તમામ સારી કંપનીઓની અંદર તમારે ચોક્કસ રોકાણ કરવું જ જોઈએ. સારી ડિવિડન્ડ પેઇંગ કંપનીઓ છે અને એમાં કોઈ મોટા તીવ્ર ઘટાડા આવવાની શક્યતા ગમે તેવા સંજોગોની અંદર પણ બહુ ઓછી હોય છે. બિલકુલ, તો જે રીતના આપણે જોયા છે અહીંયાથી આ બધા કાઉન્ટર્સ સ્લાઇટલી રિકવરી બતાવે તેવી સંભાવના જરૂર બનતી દેખાઈ રહી છે અને આ બધા કાઉન્ટર્સ ફોકસમાં રાખવા જોઈએ. એના પર વધુ ચર્ચા કરીશું, પણ હાલમાં જે રીતના માર્કેટમાં ઘટાડો થતો દેખાઈ રહ્યો છે, મેઇનલી ઇન્ટરનેશનલ માર્કેટ્સથી જે ક્યુઝ મળતા દેખાય છે તે ખાસા નેગેટિવ બની રહ્યા છે અને ડોલર ઇન્ડેક્સની જે મુવમેન્ટ આવી હતી જેના કારણે ઇમર્જિંગ માર્કેટ્સની જે કરન્સી છે ત્યાં દબાણ બનતો દેખાઈ રહ્યો છે અને અત્યારે બી તમે નજર કરો ડોલર ઇન્ડેક્સ અને રૂપિયો ખાસ કરીને ઘટતો જોવા મળી રહ્યો છે 67.20ના લેવલ્સના નજીક હવે કારોબાર તો દેખાઈ રહ્યો છે. ફોરેક્સ માર્કેટ્સ એક્સપર્ટ અનીશ શેખ આપણી સાથે જોડાઈ ગયા છે. અનીશજી, જે રીતના આપણે જોઈ રહ્યા છે અહીંયાથી 67.20ના લેવલ્સના નજીક રૂપિયો ઓલરેડી પહોંચતો જોવા મળી રહ્યો છે, તો કોઈ રિકવરીની આશા રાખવી જોઈએ અહીંયાથી કરન્સી માર્કેટમાં? મને લાગે છે ટ્યુઝડે સુધી થોડીક વીકનેસ રહેશે હજુ, અને એ પછી વધારે લાગતું નથી કારણ કે 99ના લેવલ પર ઓલરેડી ડોલર ઇન્ડેક્સ આવી ગઈ છે અને 100નું લેવલ રેઝિસ્ટન્સ છે, એટલે દેટ વિલ પ્લે આઉટ ટુડે એન્ડ ઓન મંડે ઇન ધ યુએસ. એટલે એના પછી મંગળવારે આપણે ઓપન થઈશું તો મંગળવાર ઓપનિંગ જેટલી ઇફેક્ટ રહેશે, એનાથી વધારે ઇફેક્ટ રહે એવું લાગતું નથી મને. ઓકે, પણ 67.20 ઓલરેડી આપણે પહોંચી ગયા છે, તો અત્યારે તમે શું એક્સપેક્ટ કરી રહ્યા છો? મેજરલી રેઝિસ્ટન્સ હવે રૂપિયા માટે શું બની રહ્યો છે? મે બી 67-50 સુધી જાય કદાચ ઓપનિંગમાં અને ત્યાંથી રિવર્સ થઈ જાય. લેવલ છે જેને ધ્યાનમાં રાખવું જોઈએ અને ભૂતવારથી આપણને સ્લાઇટલી કોઈ રિકવરી આવે તેવી સંભાવના બનતી જોવા મળે છે. તમે જણાવ્યું કે ડોલર ઇન્ડેક્સ ઓલમોસ્ટ 100 સુધીના ટચ કરી શકે છે? હા, ઓલમોસ્ટ 100 પાસે જઈને અથવા 100 ટચ કરીને ત્યાંથી રિવર્સ થશે અને સબસ્ટાન્શિયલી રિવર્સ થશે, એટલે લગભગ 96 કે 95 સુધી પણ આવે, એટલે 4-5% જેવી રિકવરી ત્યાંથી આવી શકે. એટલે મંગળવારના જે ઓપનિંગ લેવલ થશે ત્યાં ડોલર સેલ કરીને ઉભા રહ્યા હોય તો ચોક્કસપણે થોડા વીકમાં સારા ગેઇન મળશે ટ્રેડર્સને. બિલકુલ, નિશ્ચય આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. અહીંયાથી જોઈતા આપણે જોઈ રહ્યા છે અહીંયાથી જે વીકનેસ છે વધુ અહીંયાથી ઘટતી જોવા, ઇનફેક્ટ વધતી જોવા મળી શકે છે. 68.50 આ એક રેઝિસ્ટન્સ લેવલ રૂપિયા માટે આવે તેવી સંભાવના બની રહી છે. ઇનફેક્ટ ડોલર ઇન્ડેક્સ ઓલરેડી આપણને 98ના લેવલ્સની આસપાસ છે, પણ 100ના લેવલ્સના નજીક પહોંચે તેવી સંભાવના પણ અહીંયાથી બનતી દેખાય છે. તો ટ્યુઝડે સુધી અહીંયાથી વીકનેસ રૂપિયા પર બનતી દેખાઈ શકે છે. એવામાં જ આજના દિવસ માટે કયા ટ્રેડ્સ લેવા જોઈએ, ખરીદારી કરવી જોઈએ અહીંયાથી કે પછી વેચીને જવું જોઈએ? રુચિત, શું કોલ છે? નિફ્ટીમાં જોઈએ તો ઓલરેડી ગયા 2 દિવસની જે અપમૂવ આવ્યું હતું એનું 50% રિટ્રેસમેન્ટ થયું છે અને 8,300ની આજુબાજુ જે ટ્રેડ કરી રહી છે તે એક્ઝેક્ટ 50% રિટ્રેસમેન્ટ છે. ઓલ્ધો અત્યારે ઇન્ટ્રાડેનું મોમેન્ટમ નેગેટિવ છે, પણ સોમવારની ટ્રેડિંગ સેશને આપણું માર્કેટ બંધ છે એટલે ડાયરેક્ટ મંગળવારે ઓપન થશો એટલે કોન્ટ્રા કોલ લઈને બંને BTST માટે ખરીદારી કરવાની સલાહ આપીશ. બહુ નાના સ્ટોપ લોસ રાખવાની સલાહ રહેશે, કેમ કે એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે ફર્સ્ટ કોલ જે 994ના સ્ટોપ લોસથી ખરીદારી કરી શકાય છે. ચેનલમાં ટ્રેડ કરી રહ્યું છે અને ચેનલના લોઅર એન્ડ ઉપર અત્યારે પ્રાઇસીસ છે. 994ના સ્ટોપ લોસ મૂકીને 1024ના ટાર્ગેટ માટે એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કરન્ટલી ખરીદારી કરવી જોઈએ. સેકન્ડ, સિમેન્સ એક એટલું એવું કાઉન્ટર છે જે આજની ટ્રેડિંગ સેશનમાં એક આઉટ પરફોર્મન્સ બતાવ્યું છે માર્કેટમાં. ઇવન ઇન્ટ્રાડે ચાર્ટ્સ ઉપર મોમેન્ટમ વાઇઝ લાગી રહ્યું છે કે 1130 થી 1120 પ્રોબેબલી મંગળવારે ટેસ્ટ કરી શકે છે. તો 1069ની નીચે સ્ટોપ લોસ મૂકીને 1132ના ટાર્ગેટ માટે સિમેન્સ ખરીદારી કરવી જોઈએ. બંને કોન્ટ્રા કોલ છે માર્કેટના આજની મોમેન્ટમ જોઈને, અને સ્ટોપ લોસીસ પણ ઘણા નાના છે એટલે તમે સ્ટ્રિક્ટલી સ્ટોપ લોસ ફોલો કરીને ટ્રેડ કરવાની સલાહ છે.
ઓકે, સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ મેન્ટેન કરું અને આપણને કાઉન્ટર્સમાં અહીંયા ટ્રેડ લેવાની સલાહ છે. સિમેન્સ આપણે જોયું છેલ્લા એક કલાક દરમિયાન થોડુંક પોઝિટિવ થયો છે અને અત્યારે 0.5% સુધીના ગેઇન્સ બતાવી રહ્યો છે. આ રિકવરી આવતી દેખાઈ શકે છે ને આપણને 1132 સુધીના ટાર્ગેટ્સ આવે તેવી સંભાવના અત્યારે બનતી દેખાય છે. 1069 આ એક સ્ટોપ લોસ મેન્ટેન કરી સિમેન્સ પર અહીંયાથી રોકાણ ટ્રેડ લેવાની સલાહ બની રહી છે. બીજો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અહીંયા પણ ખરીદારી કરવાની સલાહ 1024 સુધીના ટાર્ગેટ્સ અચીવ થાય તેવી સંભાવના બની રહી છે. જ્યાં 994 સ્ટોપ લોસ ખાસો નજીક છે તો એક સપોર્ટ લેવલ્સની આસપાસ જ ખરીદારી કરવાની સલાહ અહીંયાથી બનતી દેખાઈ રહી છે. તો જે રીતના આપણે જોઈ રહ્યા છે અને સાથે જ તમને જણાવી દઈએ કે આપ જે ચેનલ જોઈ રહ્યા છો તે TV18ની ચેનલ છે અને TV18 અને એની હોલ્ડિંગ કંપની નેટવર્ક 18ની જે માલિકી છે અને એનો કાર્યભાર જે છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે છે. સાથે જ જે રીતના આપણે જોઈ રહ્યા છે અહીંયાથી બે કાઉન્ટર્સ રૂચિત EIL અને HDFC બેંક આ બંને સ્લાઇટલી રિકવરી કરી રહ્યા છે સિમેન્સની જેમ. આ કાઉન્ટર્સ પર બી તમે એક્સપેક્ટ કરો છો થોડુંક પોઝિટિવ વ્યૂ? એન્જિનિયર્સ ઇન્ડિયા ઉપર ખાસા વખતે અમારું વ્યૂ પોઝિટિવ જ છે. ઇવન કરન્ટલી ગયા 1.5-2 મહિનાથી જે મૂવ આપણે જોઈ રહ્યા છે એક સાઇડવેઝ મૂવમેન્ટ રહ્યું છે. જ્યાં બીજા મિડ કેપ સ્ટોક્સ કે ઇવન માર્કેટમાં એક સારું કરેક્શન આવ્યું છે અને કોઈ સ્ટોક એક સાઇડવેઝ મૂવમેન્ટ બતાડી રહ્યો છે તો એક સારું આઉટ પરફોર્મન્સની સાઇન છે અને ટાઈમ વેઝ કરેક્શન થઈ રહ્યું છે રાધર દેન પ્રાઇસ કરેક્શન. એકવાર આ ટાઈમ વેઝ કરેક્શન પૂરું થઈ જશે અને 280 ની ઉપર આ સ્ટોક ક્રોસ કરશે તો મારા ખ્યાલથી ફરીથી સારું અપટ્રેન્ડનું રિઝમ્પશન આ સ્ટોકમાં થઈ શકે છે. તો એક જો કે ટ્રેડિંગ કરવી હોય તો 280 ના ક્રોસ ઓવરની રાહ જોવી જોઈએ. વન્સ 280 ઇઝ ક્રોસ તો ડેફિનેટલી એક 260 એક સ્ટોપ લોસ મૂકીને આ સ્ટોક એન્જિનિયર્સ ઇન્ડિયામાં ખરીદારી કરવી જોઈએ. અને ઇવન HDFC બેન્કિંગ સ્ટોકમાં એક સારું આઉટ પરફોર્મર રહ્યું છે રિસેન્ટલી. ઇવન આ સ્ટોકમાં મને લાગે છે એક ફરીથી અપસાઇડ મોમેન્ટમ પિકઅપ થઈ શકે છે પણ મોર ઓફ એક ટાઈમ વાઇઝ કરેક્ટિવ ફેઝમાં છે. આ પણ તો 1300 થી લઈને 1240ની રેન્જમાં એક કન્સોલિડેશન ફેઝ HDFC બેંકમાં કન્ટિન્યુડ રહેશે. ઓકે, ત્યાંથી HDFC બેંક અને EIL થોડાક પોઝિટિવ અહીંયાથી બનતા દેખાય છે. EIL સ્પેશિયલી ખાસ કરીને પોઝિટિવ છે. આવનાર સપ્તાહ દરમિયાનની વાત કરીએ, હિન્ડાલ્કો પોતાના રિઝલ્ટ પોસ્ટ કરશે 12થના. એના પહેલા આપણને જે રીતના અનુમાન બનતા જોવા મળી રહ્યા છે સ્લાઇટલી અહીંયાથી એક્સપેક્ટેશન છે કે લગભગ 10% સુધીનો ગ્રોથ બોટમ લાઇનમાં આવતો દેખાઈ શકે છે. ઓવરઓલ રૂચિત આપણને હિન્ડાલ્કો પર ખાસી વાર ચર્ચા કરી છે કે ખાસો પોઝિટિવ કાઉન્ટર હતો અને અત્યારે જે રીતના બી કરેક્શન બની રહ્યો છે પ્યોરલી 1 થી 2 ટ્રેડિંગ સેશન માટે હિન્ડાલ્કો પોઝિટિવ છે. હજી બી કોઈ ટ્રેન્ડ રિવર્સલના સંકેત નથી હિન્ડાલ્કોમાં. આપણે એક સારું આઉટ પરફોર્મન્સ છે અને એક સાઇડવેઝ ટ્રેડિંગ રેન્જ પછી ફરીથી બ્રેકઆઉટ પણ આવ્યું છે આ સ્ટોકમાં. તો ઘણું કોઈ મોટું કરેક્શન લાગતું નથી. પોસિબલ છે 165 સુધીનું એક કરેક્ટિવ મૂવ આવી શકે છે પણ આ સ્ટોકમાં કોઈ નેગેટિવ વ્યૂ અત્યારે નથી બની રહ્યું. ઓકે, અને અરબિંદો અને ટાટા મોટર્સ પણ રિઝલ્ટ શેર કરવાના છે તો એટલીસ્ટ નેક્સ્ટ વીક માટે આ બંને કાઉન્ટર્સ પર બી રિઝલ્ટ પહેલા કોઈ પ્લેઆઉટ બને છે. ઓરોબિંદોમાં ટ્રેડિંગ કરવાનું ઘણું ડિફિકલ્ટ છે કેમ કે રિસેન્ટલી આ સ્ટોક ઘણી વોલેટાઇલ આપણે જોઈ છે. આ સ્ટોક 900 થી લઈને 680 સુધી કરેક્શન આવ્યું છે અને બહુ લેસ ટાઈમ ફ્રેમમાં 680 થી 800 નું પાછું પુલબેક પણ આપ્યું છે. તો એવા વોલેટિલિટીમાં જનરલી ઘણું ડિફિકલ્ટ છે ટ્રેડિંગ કરવાનું. એટલે ઇવન જો રિઝલ્ટ છે પણ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી ઓરોબિંદો ફાર્માને ડેફિનેટલી અવોઇડ કરવાની સલાહ આપીશ. ઇવન ટાટા મોટર્સની આપણે જો વાત કરી ટાટા મોટર્સ એક ચેનલમાં ટ્રેડ કરી રહ્યું છે અને અત્યારે એ ચેનલની ફરીથી લોઅર એન્ડ ઉપર સ્ટોક ટ્રેડ કરી રહ્યું છે તો ઘણો કોઈ મોટો ઘટાડોની અપેક્ષા ટાટા મોટર્સમાં નથી. 480 નું સપોર્ટ છે તો કોઈ લોંગ પોઝિશન હે તો તમે 480 ની નીચે સ્ટોપ લોસ મૂકીને ટાટા મોટર્સ હોલ્ડ રાખો. ઓકે, ટાટા મોટર્સ અત્યારે હોલ્ડ કરવાની સલાહ છે અને સાથે જ અરબિંદો ફાર્મા તો આ બંને કાઉન્ટર્સ પર કોઈ મેજરલી ફ્રેશ કોલ બનતા નથી દેખાઈ રહ્યા કરંટ લેવલ્સથી પણ. મધરસન સુમી કાલના ટ્રેડિંગ સેશનમાં 7% ના ગેઇન્સ અને આ જે ગેઇન્સ બધા ધોવાતા દેખાઈ રહ્યા છે. ફરી એકવાર 300 ના લેવલ્સ નીચે સ્લિપ કરવાની કોશિશ શું કોલ બને છે? અને નેક્સ્ટ વીક થોડુંક હજી કરેક્શન એક્સટેન્ડ થઈ શકે છે કેમ કે 335 ની આજુબાજુ આ સ્ટોકે ગયા 1.5 મહિનામાં લગભગ 4 થી 5 વખત રેઝિસ્ટન્સ લીધું છે અને જ્યારે પણ એવા સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ આવે છે ત્યારે આપણે સેલિંગ પ્રેશર આ સ્ટોકમાં જોઈ રહ્યા છે. તો નીચે 285 થી 290 નું એક સપોર્ટ રેન્જ છે જે હજી બી અહીંયાથી 4 થી 5% નીચે છે. તો 4 થી 5% નું કરેક્શન પ્રોબેબલી મધરસન સુમીમાં આવતા અઠવાડિયામાં આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. તો વધુ કરેક્શન અહીંયાથી મધરસન સુમીમાં એક્સપેક્ટ કરવું જોઈએ. નીચેના તરફના ટ્રેડ્સ અત્યારે લેવાની સલાહ કાઉન્ટર પર બની રહી છે. અને ત્યારે જ હવે નજર કરી લે આ સપ્તાહના ટોપ ટ્રેડ્સ નવેનાની.
ટોપ ટ્રેડ્સના સપ્તાહમાં આપણી સાથે જોડાઈ ગયા છે કોન્સેપ્ટ સિક્યુરિટીઝના જસ્મીન અકબરી, એસએસજે ફાઇનાન્સના રાજન શાહ અને સુનિધિ સિક્યુરિટીઝના પંકજ ઠક્કર. અને અત્યારે એક વખત લીડરબોર્ડ પર તમે નજર કરો. આપણે જોઈ રહ્યા છીએ જસ્મીન અકબરી હાઈએસ્ટ પોઝિશન પર છે, ફર્સ્ટ પોઝિશન પર 17,000 પોઝિટિવ પોઈન્ટ સાથે આવા માર્કેટ્સમાં. રાજન શાહ સેકન્ડ પોઝિશન પર છે 13,800ના પોઝિટિવ પોઈન્ટ સાથે. પંકજ ઠક્કર અત્યારે એમનો પોર્ટફોલિયો આ સપ્તાહ દરમિયાન થોડોક નેગેટિવ રહ્યો હતો. તો આ સપ્તાહના ટોપ ટ્રેડ્સના વિનર્સ જસ્મીન અકબરી થતા તે રહ્યા છે. ઓવરઓલ એમના પરફોર્મન્સ ઉપર એક વખત નજર કરી લઈએ. કયા સ્ટોક્સમાં એમને ટ્રેડ કર્યા હતા. સૌથી પહેલા ઇક્વિટાસ એમને ખરીદારી કરી હતી, જ્યાં લગભગ 4.25% સુધીના પોઝિટિવ રિટર્ન્સ મળ્યા બાદ એમને આ સ્ટોકમાંથી એક્ઝિટ લીધો છે. પંજાબ નેશનલ બેંકમાં એમને અહીંયાથી ટ્રેડ લીધો હતો, બાય કર્યો હતો. ઓલમોસ્ટ 3% સુધીના પોઝિટિવ ગેઇન્સ મળ્યા બાદ એક્ઝિટ લીધો હતો. સુવેન લાઈફ સાયન્સીસમાં પણ એમને ખાસો લગભગ 3% સુધીના પોઝિટિવ રિટર્ન્સ મળ્યા બાદ એક્ઝિટ લીધો છે. પીએનબી ગિલ્સમાં એમને અહીંયાથી ટ્રેડ લીધો હતો, 5% સુધીના પોઝિટિવ રિટર્ન્સ. અને એસબીઆઈમાં પણ એમને ટ્રેડ લીધો હતો 281ના લેવલથી 3% સુધીના પોઝિટિવ ગેઇન્સ મળ્યા બાદ કાલે એક્ઝિટ લીધો હતો. ઇન્ડોકાઉન્ટ અહીંયા એમને પોઝિટિવ ઓલમોસ્ટ 2.5% સુધીના રિટર્ન્સ પોઝિટિવ મળતા દેખાઈ રહ્યા છે. 154 પર એમને અહીંયાથી એક્ઝિટ લીધો છે. ત્યારે જ જસ્મીન અકબરી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જસ્મીનજી, ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન્સ વન્સ અગેન ટોપ ટ્રેડ્સના વિજેતા બનવા માટે. શું સ્ટ્રેટેજી રહી હતી આ પૂરા સપ્તાહ દરમિયાન, કેમ કે ખાસા વોલેટાઇલ ટ્રેડ્સ હતા અને ખાસા ટ્રેડર્સે પોતાના પૈસા ગુમાવ્યા છે? જી, રોલર કોસ્ટર રાઇડર જેવું આ વીક રહ્યું હતું. અને આમ જોવા જોઈએ તો મારી પોઝિશનમાં પણ શરૂઆતના 2 ટ્રેડિંગ સેશનમાં કંઈ ખાસ મુવમેન્ટ નહીં હતી. પણ યુએસના જે રિઝલ્ટ આવ્યા ને એ દિવસે જે માર્કેટની અંદર રેલી આવી એ દિવસે મેં બાઉન્સ બેક કરેલું અને ત્યારબાદ લીડિંગ પોઝિશન પર કન્ટિન્યુ રહ્યો હતો. ઓવરઓલ જોવા જઈએ તો સ્ટોક સ્પેસિફિક અમુક સારા નિર્ણય લઈ શકેલો, એના કારણે જ આપણને આ વીકની અંદર આટલું સારું રિટર્ન જોવા મળેલું છે. ઓકે, નેક્સ્ટ વીક માટે શું ટ્રેડ લેવું જોઈએ? કેવી રીતના એટલીસ્ટ નિફ્ટી પર કોલ લઈ રહ્યા છો તમે? માર્કેટ્સ કેવી રીતના ટ્રેડ કરવાની સલાહ છે? આજના ટ્રેડિંગ સેશનની મુવમેન્ટ જોતા એવું લાગે છે કે માર્કેટમાં વીકનેસ હજુ પણ કન્ટિન્યુ રહેશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં પણ જે પ્રમાણે એફઆઈઆઈ સેલર હતી એ જોતા એવું લાગે છે કે જ્યાં સુધી એફઆઈઆઈ બાય મોડ પર નહીં આવશે ત્યાં સુધી માર્કેટમાં સસ્ટેનેબલ રેલી આવવી એ થોડી મુશ્કેલ લાગે છે. અને અહીંયાથી જો આપણે નવેમ્બર સિરીઝની વાત કરતા હોઈએ તો ઉપરમાં 8650, 8750 આ બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે. અને ઇક્વિવેલન્ટલી 8000, 7950 આસપાસ આપણને બાઇંગ પણ જોવા મળશે. એટલે અહીંયાથી આગળ જતા કદાચ નવેમ્બર સિરીઝ માટે હવે માર્કેટ રેન્જ બાઉન્ડ થાય એની શક્યતા વધારે લાગે છે. ખાસી રેન્જ મોટી છે. કોંગ્રેચ્યુલેશન્સ વન્સ અગેન જસ્મીનજી સપ્તાહ દરમિયાન માટે. અને ત્યારે જોઈતા આપણે જોઈ રહ્યા છીએ છેલ્લા 1 કલાક દરમિયાનમાં આપણને સૌથી વધુ ઘટાડો ભારતીય ઇન્ફ્રાટેલ અને ભેલ જેવા કાઉન્ટર્સ પર આવતો જોવા મળી રહ્યો છે. રુચિત, ભારતીય ઇન્ફ્રાટેલ હવે 200 મૂવિંગ એવરેજથી પણ નીચે ટ્રેડ કરે છે, 362ના લેવલ્સની આસપાસ. ફર્ધર શોર્ટ્સની જગ્યા બાકી છે અહીંયા હવે? વીકલી ચાર્ટ્સ ઉપર એક કન્સોલિડેશન ફેઝમાં છે આ સ્ટોક. એક ચેનલમાં ટ્રેડ કરી રહ્યું છે, એટલે કોઈ ખાસ મોટી મૂવ ઈધર સાઈડ એક્સપેક્ટેડ નથી. યસ, લાસ્ટ 2-3 દિવસથી જ્યારે આપણે જોયું છે કે માર્કેટની સાથે સાથે સ્ટોકમાં વોલેટિલિટી વધારે રહી છે, પણ એકવાર આ વોલેટિલિટી સેટલ થઈ જશે પછી એના પછી ફરી એક રેન્જ બાઉન્ડ સ્ટોક બની જશે. મતલબ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી આ સ્ટોકમાં કોઈ ટ્રેડ સેટઅપ બંને સાઈડ બાય કે સેલ ઉપર અત્યારે નથી બની રહ્યું. ઓકે, ભારતીય ઇન્ફ્રાટેલ અવોઇડ કરવાની સલાહ કરંટ લેવલ્સથી બની રહી છે. ખાસ આપણે બેન્કિંગ સ્ટોક્સની વાત કરી હતી. ફેડરલ બેંક લાંબા ગાળા માટે કયા લેવલ્સથી તમે રોકાણ કરવાની સલાહ આપી રહ્યા છો? ફેડરલ બેંક ટ્રેક કરો છો અહીંયાથી લાંબા ગાળા માટે? ફેડરલ બેંકને 70ની આજુબાજુ ઘણું સ્ટ્રોંગ સપોર્ટ છે. કોઈ પણ કરેક્શનમાં અગર ઓપોર્ચ્યુનિટી મળે 70ની આજુબાજુ તો ડેફિનેટલી લાંબા ગાળા માટે આ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય છે. ઓકે, તો અહીંયાથી 70 હજુ થોડુંક વધુ કરેક્શન આવે છે ત્યારબાદ લાંબા ગાળે રોકાણ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. અત્યારે આપણને લગભગ 4%ના દબાણ સાથે આ કાઉન્ટર ટ્રેડ કરતો દેખાઈ રહ્યો છે. ખાલી 2 બેંક છે, અલ્હાબાદ બેંક અને યુનિયન બેંક સ્લાઇટલી પોઝિટિવ બનતા દેખાઈ રહ્યા છે. રુચિત, કોઈ બી કોલ બને છે યુનિયન બેંક, બેંક ઓફ ઇન્ડિયા, આંધ્રા બેંક જેવી મિડ કેપ પીએસયુ બેંક્સ પર?
યુનિયન બેંક ઉપર ખરીદારી કરી શકે છે કેમ કે આ રિસન્ટલી જો રિટ્રેસમેન્ટ થયું છે એ સારા સપોર્ટથી ફરીથી બાઉન્સ બેક આવ્યું છે અને લાગી રહ્યું છે કે આ એકવાર 155 નું હાઈ ક્રોસ કરશે એના પછી ઘણી સારી પોઝિટિવ મોમેન્ટમ આપી શકે છે. થોડું પેશન્સ રાખવું પડશે. ઇમિડિયેટ મુવમેન્ટ આવશે એવું લાગતું નથી, પણ ડેફિનેટલી જો અગર તમે 1 થી 1.5 મહિનાનું વ્યૂ લઈ શકતા હોય તો યુનિયન બેંકમાં કરંટ લેવલ્સ ઉપર ખરીદારી કરી શકાય છે. અને આજની જે આપણે એક BTSC ટ્રેડિંગ પીક હતી સિમેન્સ, એમાં એનું એક અપડેટ આપવા માંગીશ કે સિન્સ એનું ટાર્ગેટ આવી ગયું છે તો કોઈ કે બાય ખરીદારી કરી હોય તો એમાં પ્રોફિટ બુકિંગ કરી લેવાની સલાહ છે. ઓકે, તો અહીંયાથી ઓલરેડી આ લેવલ્સ આવી ગયા છે, તો જો તમે ખરીદારી કરી હોય, ઓલરેડી આ રિકવર કરી ગયો છે સ્ટોક, તો અહીંયા તમારું જે પ્રોફિટ છે અત્યારે બુક કરી લેવાની સલાહ કરંટ લેવલ્સથી બનતી દેખાઈ રહી છે. ક્વિકલી કોઈ બીજો કોલ હશે? ના, ડેફિનેટલી અત્યારે રડાર કોઈ બીજો કોલ નથી, પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જે આપણે સેકન્ડ કોલ આપ્યું હતું એમાં BTSC પર્સપેક્ટિવથી એક સારી ખરીદારી બની શકે છે. ઓકે, તો અહીંયાથી સિમેન્સ પ્રોફિટ બુક કરી લેવાની સલાહ અત્યારે જ બનતી દેખાઈ રહી છે. ઓલરેડી ટાર્ગેટ્સ અચીવ થઈ ગયા છે. તો આવામાં જ આપણે જે રીતના જોઈ રહ્યા છે, માર્કેટ્સ આજના દિવસમાં ખાસા લો લેવલ્સ પર બંધ થતા દેખાય છે. 217 પોઈન્ટ્સનો નેગેટિવ આજના દિવસ દરમિયાન આપણને 8300ના લેવલ્સના નીચે પણ માર્કેટ સ્લિપ થતા દેખાઈ રહ્યા છે, પણ અત્યારે 8310 લેવલ્સની આસપાસ. પ્રોવિઝનલ ક્લોઝિંગ ઉપર નજર કરો, નિફ્ટી 8310 લગભગ 2.5% દબાણ સાથે 216 પોઈન્ટ્સનો ઘટાડો, જ્યારે સેન્સેક્સમાં લગભગ 700 પોઈન્ટ્સનો ઘટાડો આવી ગયો છે. 2.5% દબાણ. નિફ્ટી બેંક લગભગ 2.25%ની નરમાશ આપણને આપતી દેખાઈ રહી હતી. લગભગ 450 પોઈન્ટ્સનો ઘટાડો નિફ્ટી બેંકે બતાવ્યો છે. મિડ કેપ ઇન્ડાઇસિસ અને સ્મોલ કેપ ઇન્ડાઇસિસમાં ખાસોવો લગભગ 3.25%ની નરમાશ આપણે ઓલરેડી જોઈ લીધી છે. ઇનફેક્ટ પૂરા સપ્તાહ દરમિયાન આપણને નિફ્ટી અને બેંક નિફ્ટીમાં જ વીકનેસ બનતી દેખાઈ હતી. લગભગ 2% વીકનેસ આપણે નિફ્ટી પર જોઈ લીધી છે. ક્લોઝિંગ ટાઈમે આપણને એડવાન્સ લાઇન રેશિયો પર નજર કરો, ઓલમોસ્ટ એક વધનારા કાઉન્ટર સામે 10 એવા કાઉન્ટર્સ હતા જે ઘટતે જોવા મળી રહ્યા હતા, તો ખાસ કરીને ડિક્લાઇન્સ ખાસા વધારે હતા. ટોપ લૂઝર્સ ઉપર નજર કરો, ભારતીય ઇન્ફ્રાટેલ ક્લોઝિંગ ટાઈમે ઓલમોસ્ટ 7.5%નો ઘટાડો સાથે જ M&M 6%નો દબાણ, આઈશા મોટર્સ 6%નો દબાણ, અલ્ટ્રાટેક સિમેન્ટ લગભગ 5.5% સુધી તૂટતો દેખાઈ રહ્યો હતો. અને સાથે જ ખાસા કાઉન્ટર્સ હતા જે આપણને ઓલમોસ્ટ 2.5-4%નો દબાણ બતાવી ચૂક્યા છે. ફક્ત એક ગેનર હતો સન ફાર્માનો કાઉન્ટર. રિઝલ્ટ જે રીતે પોઝિટિવ આપતા દેખાઈ રહ્યા હતા, 3.5%ના ગેઇન સાથે 690ના લેવલ્સની આસપાસ આ કાઉન્ટર પોઝિટિવલી બંધ થતો દેખાઈ રહ્યો છે. ફાઇનલી રુચિત, નિફ્ટી પર આપણે ઘણીવાર ચર્ચા કરી, પણ 8300ના લેવલ્સના નીચે ક્લોઝિંગ આવ્યું. એટલીસ્ટ એક રેન્જ હવે તમે શું જોઈ રહ્યા છો કાલમાં, ઇનફેક્ટ ટ્યુઝડે માટે? શોર્ટ ટર્મમાં વાત કરીએ તો 8000નું જે લો બનાવ્યું તે ઘણું સ્ટ્રોંગ સપોર્ટ છે. જ્યાં સુધી લો બ્રેક નથી થતું પોસિબલ છે આપણે આજની ટ્રેડિંગ સેશનમાં ફક્ત એક કરેક્ટિવ મૂવ છે. 61.8% કરેક્શન જો આવે તો 8230ની આજુબાજુ આવે છે, તો પોસિબલ છે થોડુંક 60 થી 70 પોઈન્ટનો ઘટાડો હજી માર્કેટમાં આપણે જોઈ શકીએ છીએ. પણ 8230ની આજુબાજુ નિફ્ટીમાં ખરીદારી કરવાની સલાહ રહેશે. અને જે રિસન્ટ લો છે 8000 એનું સ્ટોપ લોસ મૂકવું જોઈએ. પોઝિશનલી પોસિબલ છે આપણે નેક્સ્ટ 1 થી 2 સપ્તાહમાં ફરીથી જે રિસન્ટ થાય છે 8550ની આજુબાજુ જઈ શકે છે. તો એક ઇન્ટ્રાડે માટે નહીં, પણ ઘટાડે હમણાં ખરીદારીની સલાહ રહેશે 8000ની નીચે સ્ટોપ લોસ મૂકીને. ઓકે, નિફ્ટી લોઅર લેવલ્સથી થોડીક બાઇંગ કરવાની સલાહ અહીંયાથી બનતી દેખાઈ રહી છે. 2000ના સ્ટોપ લોસ પર જો વધુ ઘટાડો આવે છે. રુચિજી, કોઈ ડિસ્ક્લોઝર? ઘણા બધા સ્ટોક્સ આપણે આજે ડિસ્કસ કર્યા છે. મારા પર્સનલ હોલ્ડિંગમાં એમાંથી કોઈ સ્ટોક્સ નથી, પણ એમાંથી અમુક સ્ટોક્સ અમે અમારા ક્લાયન્ટ્સને રેકમેન્ડ કર્યા છે, એટલે એમની પોઝિશન હોઈ શકે છે. આભાર આપનો અમારી સાથે શો પર જોડાવા. એના સાથે જ હાલ ક્લોઝિંગ બેલમાં બસ આટલું જ. વિરામ બાદ માટે લઈને આવીશું સ્ટોક્સ ધીસ વીક. તમે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.